બોલો સદગુરુ દેવની જય. એમ કહેવાય છે કે જ્યારે કૌરવ અને પાંડવોનું યુદ્ધ ચાલતું હતું, એ યુદ્ધની શરૂઆતમાં હંમેશને માટે અર્જુન સામા પક્ષની અંદર ઉભેલા ભીષ્મ પિતાનું યુદ્ધની શરૂઆત પહેલા બાણથી પૂજન કરતા હતા. પહેલું બાણ છોડે એટલે ભીષ્મ પિતાને ગંગા જળથી સ્નાન કરાવી દે. સ્નાન કરાવ્યા બાદ બીજું એવું મંત્ર બાણ છોડે, કપડું ભેરવીને, એટલે ભીષ્મ પિતાના આખા અંગને કોરું કરી નાખે. ત્રીજું બાણ છોડે એટલે ભીષ્મ પિતાને વસ્ત્રો પરિધાન કરાવી દે. ચોથું બાણ છોડે એટલે ભસ્મ પિતાને લલાટે કેસર અને ચંદનનું તિલક થઈ જાય. પાંચમું બાણ છોડે એટલે એના ચરણ પંખાળાઈ જાય. છઠ્ઠું બાણ છોડે એટલે ગળાની અંદર સુગંધી પુષ્પનો હાર પહેરાવાઈ જાય. સાતમું બાણ છોડે એટલે દીપક પ્રગટે. આઠમું બાણ છોડે એટલે ગુગળ અને લોબાનનો ધૂપ થાય. નવમું બાણ છોડે એટલે નિવેદ રૂપે પ્રસાદ અર્પણ થઈ જાય. અને 10મું બાણ છોડે એટલે શ્યાર પ્રદક્ષિણા કરીને શરણ સ્પર્શ થાય. અર્જુનના આ બાણ પૂજનથી ભીષ્મ પિતાની નાભીએથી આશીર્વાદ નીકળે કે હો અર્જુન, આ તો દુર્યોધનનું અન્ન ખાધું છે એટલે એના પક્ષમાં અમારે રહેવું પડે, પણ વિજય તારો હોજો. તો ભાઈ, યુદ્ધ અનિવાર્ય છે. યુદ્ધ કર્યા વિના કોઈને સ્વતંત્રપણું પ્રાપ્ત થતું નથી. આપણે આપણા જીવનની અંદર સ્વતંત્રતા જોતી હોય તો યુદ્ધ કરવું પડે અવિદ્યા માયાની સામે. અવિદ્યા માયાના યુદ્ધમાં જીત મેળવવાને માટે સદગુરુ ભીષ્મ પિતાનું પૂજન છે. જે આપણે ધ્યાન સમરણની અંદર જે પૂજન કરીએ છીએ, આ એ જ પૂજનની વાત છે. આ પૂજનથી સદગુરુ પરમાત્માનો આશીર્વાદ મળે અને આશીર્વાદથી અવિદ્યા માયાના યુદ્ધમાં આપણી જીત થાય.
એક વાત યાદ રાખીએ કે અવિદ્યા માયાના યોદ્ધાઓ કોઈ સામાન્ય નથી. કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, ગર્વ છે, સળ છે, અહંકાર છે, હું ને મારું છે, ઈર્ષા છે, અદેખાઈ છે. કોઈ યોદ્ધાઓને નાના ન સમજવા અને ઓછા બળવાન ન સમજવા. આ બળવાન યોદ્ધાઓની સામે વિજય મેળવવાને માટે બળ નથી કાયમ આવતું, ત્યાં ગુરુ કૃપા કાયમ આવે છે. સદગુરુની કૃપા જ આત્મરાજ્ય પ્રાપ્ત કરવામાં વિજય ઘંટ વગાડનાર છે. માટે આપ સૌ કોઈ ગુરુના બાળકો છો. સૌ કોઈ સદગુરુના મહિમાને જાણો છો અને માણો પણ છો. એટલે જ વારંવાર સત્સંગ મેળાવડાઓની અંદર આપ સૌ કોઈની હાજરી થાય છે. અગવડ સગવડ ગણ્યા વિના ભાવ પ્રેમથી પધારો છો. એમાં આપણું પોતાનું તો હિત છે જ, પણ આપણા પરિવારનું, આપણી થતી ભાવિ પેઢીનું, ને ખરેખર જો આપણા પરિવારમાં, આપણા ઘરમાં ભક્તિનો નેજો ખોડાઈ જાય તો પેઢીઓ પર્યંત કાયમને માટે એ નજો, એ ધર્મધ્વજ દરેક જિજ્ઞાસુઓના આંગણે ફગફગતો રહે છે. પેઢીઓ પર્યંત ભક્તિભાવ ચાલ્યા કરે છે અને જગતના ઝંઝાવતમાંથી એ પરિવાર બસી જઈને સદગુરુ શરણનો ઉપાસક બને છે. માટે આવા પવિત્ર દિવસોની અંદર, ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસોમાં આપણી આરાધ્ય મૂર્તિ સદગુરુને અનન્ય પ્રેમથી પૂજીએ, એનો આશીર્વાદ લઈએ અને એના શરણમાં અરજો ગુજારીએ કે અમને, અમારા પરિવારને, સગાવાલા હેતુ મેત્રુ બહેનો દીકરીઓ સર્વના પરિવારમાં આપણી સુરતાનો રખોલો રહે. દરેકના ઘટની અંદર ભક્તિભાવનો દીપક કાયમને માટે જલતો રહીએ. સેવા, સત્સંગ અને સમરણની અંદર સૌ કોઈ પ્રવીણ બનીને રહીએ અને યથાર્થ સ્વરૂપે સદગુરુને ઓળખે એવી કાયમને માટે અમારા ઉપર કરુણા કરો, એવી રહેમ દ્રષ્ટિ કરો ને સતત અમારા મનવૃત્તિ આપના મુખાકમળ સ્વરૂપની અંદર લાગ્યા રહીએ. જોવા જેવું, જાણવા જેવું હોય તો ગુરુમુખ છે. ગુરુ સ્વરૂપથી વિશેષ મનુષ્ય જીવનની અંદર કાંઈ જાણવા જેવું નથી. એથી વિશેષ કાંઈ માણવા જેવું નથી. સાસુ સુખ જગમાહી જેણે સદગુરુ પરીખ્યા, એ પામ્યા લાભ અનંત જેના અંતર હરીખ્યા. મટિયા ભ્રમણા ને ભય જેને સત સ્વરૂપ નિરખ્યા,
એના સુખનો નહીં પાર. સાસુ સુખ જગતમાં ગુરુ સ્વરૂપની વાલા પરખ કરવી ને પરખ, એથી વિશેષ દુનિયામાં કોઈ સુખ નથી. સદગુરુ મળે એક વાત છે, પણ ધ્યાન ધારણાથી, સ્મરણથી સદગુરુની પરખ કરવી. તમને ખબર ન હોય કે આ હીરાની કરોડ રૂપિયા કિંમત છે ને તમારા ઘરમાં પડ્યો હોય, તમને હું કહો, ભૂખમરો રહીએ. પેલા ગોકળીનું દ્રષ્ટાંત દઈ છે, હીરો તો હતો પણ કિંમતની ખબર નહોતી. એમ સદગુરુ મળ્યા, નામ મળ્યું, એ અમૂલ્ય રત્ન છે. એની પરખ થાય ને એટલે તરત જ આપણી જીવદશાનું દાળદર મટી જાય. સદગુરુની પરખનાનું સુખ એવું છે કે જે સુખ આગળ ત્રિલોકની સંપત્તિ કોઈ વસાતમાં નથી. ગુરુ સ્વરૂપનું સુખ એવું છે. એટલે જેણે સદગુરુ સ્વરૂપને પરખ્યું, નિરખ્યું, એના જીવનની અંદર અનંત ગણો લાભ થાય છે. એના મનની અંદર ક્યારેય કલેશ થતો નથી. મલિન વિચારની સાપ એના મન ઉપર ક્યારેય ઉઠતી નથી, જેણે સદગુરુને પરખ્યા છે, ઓળખ્યા છે. સાસુ સુખ જગમાં અહીં જેણે સદગુરુ પરખ્યા, એ પાયમાં લાભ અનંત. ગુરુ સ્વરૂપનો અનંત લાભ છે. જે લાભ થતા જન્માંતરોનો ભય અને ભ્રમણા મટી જાય છે. સત્ય સ્વરૂપને નિરખતા એ સુખનો કોઈ પાર જ નથી. બાકી તો જગત ઝાંઝવાના જળ નીર દેખીને જેમ મૃગલા દોડી મરાય, એમ જગતના મિથ્યા સુખમાં આપણો મનવો બહુ લલસાય ચિત્રપટ સરખા. મૃગજળ દેખીને પીવા મૃગલો દોડે છે, એમ સંસારના સુખો મૃગજળ જેવા સમજવા. અત્યાર સુધી કોઈ મનુષ્ય રૂપી મૃગલો સંસારના સુખથી તૃપ્ત થયો એવો એક દાખલો નથી. પણ મનરૂપી મૃગલાની તૃષા સંસારરૂપી ઝાંઝવાના જળના સુખથી મટતી નથી. મનની તૃષા જ્યારે બ્રહ્મ સરોવર પ્રાપ્ત થાય અને એ અમૃત જળનો ઘૂંટડો ભરે, તઈ જે જન્માંતરોની તૃષા છે એ સીપી જાય છે. આપણા દેહની અંદર પ્રાણ છે એ બ્રહ્મ સરોવર છે. એ સરોવરની અંદર શબ્દ ધ્વનિ ઉઠી રહ્યો છે, એ અમૃત ટપકી રહ્યું છે. એ અમૃત રૂપી જળના પાનથી આપણા મનરૂપી મૃગલાની તૃષા જન્માંતરોની મટી જાય છે. આમાં અમૃત જળની કોઈ ભરી ગુરુ બતાવે શાનમાં. જો તૃપ્તિ કરવી હોય તો મન રાખો ને પ્રાણ જીવનમાં, જેની સુરતા ગુરુના જ્ઞાનમાં. પણ ભાવથી સદગુરુના ચરણે જઈને આપણે ભજનનો મર્મ નો જાણ્યો
એટલે ખટરસ સાયવા પાનમાં પંચિદ્રીની તલપ નથી બૂજી, એટલે આપને કોઈ વાતે ધર્મ નથી આવ્યું ધ્યાનમાં. માટે આ ચિત્રપટ જેવા સુખની પછવાડે આપણું મન લલસાય છે. ચિતરેલું કેળું હોય કે ચિતરેલું સફરજન હોય, એની શીર કાપીને ખાઈને કાંઈ ભૂખ મટાડાય? ચિત્ર છે. એમ જગતના સુખ તમને ગમે એવા લાગતા હોય, ચિત્ર છે. એનાથી મનની ભૂખ નહીં મટે. મીઠો ગર્ભ તો સદગુરુનું નામ છે બાપુ. મીઠો ગર્ભ સદગુરુનું નામ છે. પેટ ભરી લેવું હોય, મનની ભૂખ તૃષા મટાડવી હોય, તો આ ગર્ભમાં ધ્યાન દ્યો, ગર્ભ ખાઓ. આ તો સુખાભાસ સુખ રૂપે અનંત દુઃખ પાર. ભૂલા પડે ભલભલા આમાં, સંસાર સાગરની માય મારે વલખા. સુખના રૂપે સુખનો ખાલી આભાસ જ છે. જેમ જાંજવાના નીરનો આભાસ છે, સત્ય નથી, એમ આ સુખનો આભાસ છે. ઘડીકનું સુખ ભોગવી અને કેવડું જીવ દુઃખ ઓરી લે એ ખબર નથી. 50-60 વર્ષની જિંદગી પૂરી થાય તો એક ક્ષણિક સુખને માટે કેટલું કર્મ બાંધે છે, અને એ કર્મનો ભોગવટવો ભોગવવાને માટે પાછો જીવ 84ના ચક્રની અંદર ચડે છે. શ્યાર ખાણી કીધી છે, એમાં એક એક ખાણમાં કેટલી જાતના જીવ અને કેટલી જાતના જીવોના દેહોની અંદર કેટલી પ્રકારની યાતનાઓ ભોગવવી, એ દુઃખનો વાલા અંત નથી. એટલે દયાળુ સદગુરુ કહે છે કે માનવ, 84માંથી છૂટવા માટેનો અવસર આવ્યો છે, તો સમજણનું ઘર લઈ કર્મબંધનમાંથી મુક્તિ મેળવી લે, નકર સમય કાયલ પૂરો થઈ જાય. જોત જોતામાં જિંદગાની વહી જાતા વાર લાગતી નથી. એટલે મળે સદગુરુ સંત દયાળુ, જો જાગે ભાવ લગાર. સાસુ સુખ ઓળખાવી પોતે, આત્મપદ વિચાર બતાવે શાન સમસ્યા. સાસા સદગુરુ મળે ને એમાં જો આપને ભાવ જાગે, તો એ સદગુરુ શાશ્વત સુખની સમજણ આપે છે, અને એ સુખ મેળવવા માટેની સમસ્યા આપે છે કે શાશ્વત સુખ જોતું હોય તો સદગુરુની શાનમાં તારા મનવૃત્તિની શાન મિલાવી દે. સદગુરુએ અમને શાન બતાવી, શાનમાં શાન મિલાવો. કાયારૂપી કોટ કિલ્લામાંથી તમારો નક્કી થાહે નિસ્તારો. મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો ને ચાહે તો ઉગારો. માટે એ સદગુરુની શાનમાં મન વચન કર્મે કરીને રહેવું છે. મન વચન કર્મે કરીને રહે ગુરુપદમાં નિર્ધાર. મન વચન કર્મે કરીને રહે ગુરુપદમાં નિર્ધાર. કર જોડીને કહે દાસ લાભુ, મટી જાય બહુ ભટકાર સદગુરુના ચરણે. સદગુરુનું શરણ સેવતા બહુ ભટકાર મટી જાય છે. માટે અનન્ય પ્રેમથી, ભાવથી, શ્રદ્ધાથી સદગુરુ ચરણને સેવવું, ગુરુચરણનો ઉપાસક બનવું, એ મૂર્તિને હૃદયમાં કંડારી લેવી, એના અંગે અંગને જોઈ લેવું, એ સ્વરૂપને નિહાળ્યા જ કરવું, નિહાળ્યા જ કરવું. કાંઈ વધારે તમને ન આવડે તો કાંઈ નહીં. જે સદગુરુ મળ્યા હોય એ મૂર્તિને અંતરથી જોયા કરો ખાલી, કે ઓહો
આ મારો ઠાકર, આ મારો નાથ. એ સ્વરૂપને અંદરથી જોયા જ કરો, જોયા જ કરો. જોતા એ સ્વરૂપને નિહાળતા દરેક મનના ઉદ્વેગો મટી જાહે, મનમાં સ્થિરતા આવશે, ભાવ પ્રેમની જાગૃતિ થાય. એ સ્વરૂપને નિરખતા આપણા ઘટની અંદર ભક્તિભાવ નૃત્ય કરવા માંડશે. માટે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, સેવા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય અને મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ધ્યાનની મૂર્તિને જોયા જ કરીએ, નિહાળ્યા જ કરીએ. બસ સ્મરણ કરવું એટલે ગુરુ સ્વરૂપનું ચિંતન કરવું, એ સ્વરૂપનું ધ્યાન કરવું. એ સ્મરણની ઊંચામાં ઊંચી સમજણ છે. માટે સ્મરણ માર્ગની અંદર સંસુપાત કરનારા જિજ્ઞાસુઓ એને કાયમને માટે ધ્યાનની મૂર્તિમાં પ્રેમ બાંધવો. જે મોટી તપશ્ચર્યાથી કામ નથી થતું, એ કામ એ સ્વરૂપની અંદર પ્રેમનો દોર બાંધવાથી થાય છે. માટે પ્રેમી જાણે પ્રેમ કી રીતિ, પ્રેમી પ્રેમની રીતને જાણે છે, સમજે છે. માટે કાયમને માટે એ ભાવમાં, પ્રેમમાં, શ્રદ્ધામાં રહીએ. ધીંગાધણી આપણને સદગુરુ મળ્યા છે, મહાન કમાઈશાળી મળ્યા છે. કેવળ બ્રહ્મ સ્વરૂપે મળ્યા છે. માટે સુરતાનો તારે સ્વરૂપમાં સાંધીને ભાવ ભજનમાં કાયમને માટે ભરપૂર રહેવું ને ખૂબ ખૂબ આનંદ કરવો. હવે હું થોડી વાર વિશ્રાંતિ લેવા જાઉં છું. 1 કલાક ઘનશ્યામભાઈ લાભ આપશે તમને, ને પછી આપણે થોડી વાર વિશ્રાંતિ કરશું. ચા પાણીનો કોટો સડાવી લ્યો, થોડા જાગૃત થઈ જાઓ. થોડી વાર ભજન આનંદ કરીને વિશ્રાંતિ લેવી. પાછું વહેલું સમયસર જાગીને અમારે ગુરુદ્વાર તરફ પ્રયાણ કરવાનું હોય, એટલે થોડી વાર આરામ કરી લઉં. ને તમે બધાએ થોડી વાર રસભરસ ભજન ભાવ કરો ને આનંદ કરી લ્યો. સદગુરુદેવ કી જય. બોલો સદગુરુ દેવ કી જય. આવો દયાળુ આંગણે મારે, વાટ જોઉં છું વારી વારી. ચરણ ધોવા થાવ ઉતાવળી, ચરણ ધોવા થાવ ઉતાવળી, હાથમાં ભરી છે જારી. આવો દયાળુ આંગણે મારે,
વાટ જોઉં છું વારી વારી. તમ વિના સુના મંદિરિયા દીવડિયા જાય છે ઠરી. તમ વિના સુના મંદિરિયા દીવડિયા જાય છે ઠરી. દીવડિયા જાય છે ઠરી. સુતા મને સુખ ન આવે, સુતા મને સુખ ન આવે, સેજલડી લાગે છે ખારી. આવો દયાળુ આંગણે મારે વાટ જોઉં છું વારી વારી. ચરણ ધોવા થાવ ઉતાવળી હાથમાં ભરી છે જારી. જમાડવા જગદીશ તમને પીરસી રાખી છે થાળી. જમાડવા જગદીશ તમને પીરસી રાખી છે થાળી. પીરસી રાખી છે થાળી. વારે વારે વાટ જોઉં આલમજી, વારે વારે વાટ જોઉં આલમજી, જમવા પધારો મોરારી. આવો દયાળુ આંગણે મારે વાટ જોઉં છું વારી વારી. ચરણ ધોવા થાવ ઉતાવળી હાથમાં ભરી છે જારી. વેગે આવો વિઠ્ઠલ વાલા, દાસી પર દયા લાવી. વેગે આવો વિઠ્ઠલ વાલા, દાસી પર દયા લાવી. દેવારામના સદગુરુ શ્યામ, દેવારામના સદગુરુ શ્યામ, નજરુ મેં નજર મિલાવી. આવો દયાળુ આંગણે મારે વાટ જોઉં છું વારી વારી. ચરણ ધોવા થાવ ઉતાવળી હાથમાં ભરી છે જારી. આવો દયાળુ આંગણે મારે વાટ જોઉં છું વારી વારી. રામબાણ તો જેને વાગ્યા હોય ને એ જ જાણે. આપને એમ થાય કે ગુરુ પ્રત્યેની આટલી બધી વિરહ, પણ બંધાણી માણસ હોય ને
એક ખાલી સામાન્ય બીડીનું કે માવાનું વ્યસન હોય ને, એને ખાલી 10-15 મિનિટ મોડું થાય ને, એ જે તલપ ઉપડે, વરસાદ આવતો હોય તો છત્રી લઈને દુકાને લેવા જવું પડે, પણ જાવું પડે, પણ જોઈએ ખરા. એમ ગુરુ તત્વની, ગુરુની જેને વિરહ લાગી ગઈ છે ને, એને જો સંજોગો વશાત થોડા ઘણા આંતરા પડી જાય ને, એમાં આ વાણી પ્રગટ થાય છે. દેવારામ બાપાએ હરજીવન દાદાનું ચરણ ગ્રહણ કર્યું. લાભુ દાદા થકી હરજીવન દાદાનું મળવું થયું. હરજીવન દાદામાં ભગવાન ભાવ થયો. ભૂખલી સાંથડી ગામે દરજીકામ લાભુ દાદા અને દેવારામ બાપા કરતા હતા. હરજીવન દાદાનો આવરો જાવરો વધ્યો, સત્સંગનો રંગ લાગ્યો. પછી ખજૂરી પીપળિયા દરજીકામ કરવા જવાનું થયું. ત્યાંથી તો તરઘરી એકદમ નજીક, અને ખજૂરી પીપળિયામાં કુદરતી ત્રિવેણી સંગમ થયો. પૂજ્ય લાભુ દાદા, દેવારામ બાપા અને મામૈયા બાપુ, એ ત્રણેય પુરુષોને લોહ લગન ભજન સત્સંગનો એક પ્રકારે રંગ લાગ્યો. એમાં ઉગારામ દાદાનું, પુંજારામ બાપાનું હળવું મળવું થયું. ઉગારામ દાદાએ હરજીવન દાદાને આજ્ઞા કરી કે આ બે છોકરાઓ એટલે દેવારામ બાપા અને મામૈયા બાપુ, એમને તમે દીક્ષા આપો. હરજીવન દાદા થકી મામૈયા બાપુ, દેવારામ બાપાને દીક્ષા પ્રાપ્ત થઈ અને ઓર રંગ લાગી ગયો. પણ હવે પરિસ્થિતિ એવી થઈ કે ખજૂરી પીપળિયામાં દરજીકામ કાંઈ ચાલે નહીં. એટલે ઉકા બાપા એ ખજૂરી પીપળિયાથી દેવારામ બાપાને ભેડા પીપળિયા તેડી આવ્યા. એટલે જે ત્રણ પુરુષોનું જે આખું મંડળ હતું એમાં રંગમાં ભંગ પડ્યો. મામૈયા બાપુને બહુ દુઃખ થયું. ત્યાં તે દિવસે જે હવાલદાર તરીકે નોકરી કરતા હતા એમાંથી રાજીનામું આપી દીધું અને એ પછી રાયપર બાજુ જતા રહ્યા. દેવારામ બાપા ભેડા પીપળિયા આવ્યા. જે વ્યસન થઈ ગયું ને, સદગુરુને મળવાનું, પૂજ્ય દાદાનો સંગ મળતો હતો, મામૈયા બાપુનો સંગ મળતો હતો, એ જે વ્યસન થઈ ગયું ને, એ પીપળિયા આવ્યા ને એટલે વ્યસન મળતું બંધ થયું. વ્યસન મળતું બંધ થાય એટલે વિરહ પ્રગટે, એટલે લગ્ની લાગે. એમાં ઉકા બાપાને અને દેવારામ બાપાને 3 વર્ષનો વિરોધ રહ્યો. વિરોધ એ કે આ હરિજનનો પંથ કહેવાય, અને એ વખતે તો એમ કહેતા કે ભાઈ આ તમે હરજીવન દાદા બ્રાહ્મણ ને, કે તમે ભામણનો સંગ કર્યો ને ભામણ લોટ માંગે ને આપણને મંગાવે ને. પણ હવે આ તો અંતરની વાતો છે, એ કેવી કેમ, એ પ્રગટ કેમ કરવી? કોઈ એમ કે ભાઈ તમને કેવું દુખે છે, કે ભાઈ બહુ દુખે છે. પણ બહુ દુખે છે એટલે કેવું દુખે છે, કેમ એનું વર્ણન કરવું? એનું વર્ણન થાય નહીં. ધર્મ બાબત ઉકા બાપા અને દેવારામ બાપાને 3 વર્ષનું આંતરું રહ્યું, વિરોધ રહ્યો. ઉકા બાપાને ગમ્યું નહીં, દેવારામ બાપાએ હરજીવન દાદાને ગુરુ કર્યા. એટલે 3 વર્ષ આવરો જાવરો એકદમ ઓછો થયો. ગુરુ દર્શન થતા બંધ થયા. એટલે હૃદયમાં જે વિરહ પ્રગટ થઈ, એ વિરહની વાત કરે છે. પ્રભુ, હવે કાંઈક તમે જો કૃપા કરો તો જે અમારા બંધ દરવાજા છે એ ખુલે. અને જા ઘર કથા નહીં કીર્તન, સંત નહીં મિજમાના, તા ઘર તો જમણા ડેરા દેવે, એને તો જાણી લેવા મોટા શમશાના. કોઈ સંચરણની રજ ખરતી નથી, ગુરુ દર્શન થતું નથી. તો પ્રભુ આવો ને દયાળુ, હવે આંગણે મારે વાટ જોઉં છું વારી વારી, ચરણ ધોવા થાવ છું ઉતાવળી, હાથમાં ભરી છે જારી. તમ વિના આ સુના મંદિરિયા, દીવડિયાએ જાય છે ઠરી, સુતાય હવે તો મને સુખ નથી આવતું, અને આ સેજલડી લાગે છે ને ખારી. હવે સુતાય સુખ નથી આવતું, કારણ કે હવે હું રાતું કાઢું છું જાગી. ઘાયલ મનવો બની ગયો છે વૈરાગી, જેને પ્રેમની બરસી વાગી, જેને શબ્દની બરસી વાગી, ઘાયલ મનવો બની ગયો છે વૈરાગી. પ્રભુ તમે જો આવો તો જમાડવા જગદીશ, તમને મેં પીરસી રાખી છે થાળી.
તમે જો આવતા હોય તો અમારી એટલી બધી પૂર્વ તૈયારી છે, થાળી પીરસીને તૈયાર રાખીએ, તમને જરાય ખોટી ન કરીએ. આવો એટલે તરત જમવા બેસાડી દઈએ. જમાડવા જગદીશ તમને પીરસી રાખી છે થાળી, વારે વારે વાટ જોઉં છું હો વાલમજી, જમવા પધારો ને મોરારી. વેગે આવો વિઠ્ઠલ વાલા, દાસી પર દયા લાવી, દેવારામના સદગુરુ શ્યામ તમે આવો ને તો નજરો મેં નજર મિલાવી. તમારી દ્રષ્ટિ અમારા ઉપર પડે ને તો એ અમારા ભવના દુઃખ છે ને એનું ભાંગી જાય. નૈન કમલ સે નિરખ્યા નટવર, ન્યાથી જ અમારા ખુલી ગયા કર્મના કપાટા. ઇનાઈ પુરુષ મેં પાછા દિલમાં દર્શ્યા, દેવ નિરંજન જે નકરા હુઆ નિરાટા, સંતો એને કોઈ બુજે 52 આ વિરહની અંદર જે 3 વર્ષનો ગુરુ દર્શનનો વિરહ રહ્યો, એમાં આ વાણી પ્રગટ થઈ છે. અને બંધ દરવાજા ખોલવા હોય તો સદગુરુ ખોલે ને. ગુરુ તત્વ એ અનાદિકાળથી મોટું તત્વ છે. ગુરુ તત્વનું જે ઘટની અંદર પ્રાગટ્ય થાય ને, એમની પ્રત્યે અજાણ્યા માણસો જે હોય ને, એમને આદર થાય તો ઘર પરિવારના માણસોને તો થાય જ. દેવારામ બાપાના હૃદયની અંદર ગુરુ તત્વનું એક પ્રાગટ્ય થયું. કોઈ ધર્મ બાબતની દેવારામ બાપાને, ઉકા બાપાને કોઈ ચર્ચા ન થઈ, પણ કુદરતી ઉકા બાપાને દેવારામ બાપાનું જીવન એવું લાગ્યું, એમાં એવું દિવ્ય દર્શન થયું. બરાબર મકર સંક્રાંતિનો દિવસ હતો. આપણા ગામડાના રિવાજ પ્રમાણે પૂજ્ય દેવારામ બાપા બાળકોને ભાગ વેચે ને સવારમાં, એ ખજૂરને શેરડીને છોકરાને ભાગ વેચતા હતા. અને જેમ દેવારામ બાપાએ વિરહથી જે વાણી ગાઈને હરજીવન દાદાના કાને પડી હોય અને સદગુરુ રેખ ઉપર મેખ મારી દે, એ મુકા બાપાના જીવનનું હૃદયનું પરિવર્તન થયું. અને દેવારામ બાપાને કીધું, ભાઈ મને હવે સમજાય છે કે તમે જે સદગુરુ સેવા ને એ ખરેખર સોલવાલ ને એક રતી સત્ય છે. હવે મને સમજાય છે, હવે મને નક્કી થાય છે, હવે સમજાય છે. તમે જે ગુરુના ચરણે ગયા ને ભાઈ, એ ગુરુના ચરણે હવે મને લઈ જાઓ. એના ચરણે તમે હવે મને લઈ જાઓ. અને આજથી તમે મોટા અને હું નાનો. ગુરુ તત્વ ઈ મોટું તત્વ. રૂપ અરૂપ અનાદિ છે, લઘુ રૂપ હું દાસ લાભું, મારે ગુરુ રૂપમાં સમાવું છે. ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ સર્વદેવ એમાં સમાય એવું ગુરુ તત્વ મહાન મોટું છે. કુદરતી દેવારામ બાપા પ્રત્યે એમને એવો આદરભાવ થયો. અને ઉકા બાપાએ જે શબ્દ વાપર્યો કે ભાઈ આજથી તમે મોટા, નતર ઉંમરમાં ઉકા બાપા મોટા ને દેવારામ બાપા નાના, પણ કીધું આજથી તમે મોટા, હું નાનો, અને જેમ તમે કયો ને એમ મારે કરવું છે. અને આ વચન લૌકિક રીતે પણ પૂજ્ય દેવારામ બાપાએ એવી રીતે નિભાવ્યું કે જેમ મોટા ભાઈ નાના ભાઈનું ધ્યાન રાખે. અત્યારે જ્યાં મનુ બાપા રહે છે ત્યાં 2 રૂમ વાળા નાના એવા પેલા દેવારામ બાપાના, નુકા બાપાના મકાન હતા. માણસોનો સમુદાય વધતો રહ્યો એટલે અત્યારે જ્યાં લવા બાપા રહે છે ત્યાં 6 રૂમ અને ઓસરીવાળા મકાન બનાવ્યા. 2 ભાઈઓના દીકરા દીકરીઓના સંબંધ થઈ ગયા. પછી રાજી ખુશીથી 2 ભાઈઓએ નક્કી કર્યું કે હવે આપણે વ્યવહારિક રીતે જુદા થઈએ. તો એમાં જે જૂના મકાન હતા એમાં દેવારામ બાપાએ રહેવાનું રાખ્યું. જે નવા મકાન બન્યા એમાં ઉકા બાપાને કીધું તમે રહ્યો. એ વચન છેલ્લે સુધી પાડ્યું. પછી આપણો સમુદાય દિવસે દિવસે વધતો જાય. પછી ત્યાં પણ લોકોનો સમાવેશ થવો દુર્લભ થયો. પછી સમાધિ મંદિરની સામે જે અત્યારે ઘોડીનું આપણે સ્ટેચ્યુ રાખ્યું છે, એ દેવારામ બાપાએ પોતાની હાજરીમાં એ 9 રૂમ ને ઓસરીવાળા મકાન બનાવ્યા, તૈયાર થઈ ગયા, એનું વાસ્તુ થયું. પછી ઉકા બાપાએ દેવારામ બાપાને કીધું કે ભાઈ તમારે ભગવાનની દયા છે અને આ જે જૂના મકાન છે એમાં કાયદેસર તમારો ભાગ લાગે, પણ જો ન લ્યો તો મારે 2 દીકરાનો એમાં સમાવેશ થઈ જાય. દેવારામ બાપા કે ભાઈ આ તો તમે કીધું,
પણ ન કીધું હોત ને તો મારે એમ જ કરવાનું હતું. તરત બાઘા બાપાને અને જયંતિ બાપાને કીધું કે જાઓ ઉકા બાપાને પગે લાગતા આવો અને કહેતા આવો કે આ મકાનમાં અમારે ક્યાંય ભાગ નથી જોઈતો અને બધું જ તમારું. છેલ્લે સુધી એ વચનને નિભાવ્યો. હવે સંતોની જે વાત છે એ એકને એક બે જેવી ન હોય, પણ એકને એક 11 જેવી હોય. આ ભજનની રચના દેવારામ બાપાએ કરી, એની પાછળનું કારણ કીધું, પણ હવે એમાં કંઈક આધ્યાત્મિક રહસ્ય રહેલું હોય ને. જો આપણે આવા વિરહથી ભજન કરતા પહેલા સદગુરુનું માનસિક પૂજન કરીએ તો જે બંધ દરવાજા છે કે જે મૂર્તિ આપણા સ્મૃતિપટ ઉપર નથી આવતી એ જલ્દી જલ્દી આવી જાય. આવો ને દયાળુ આંગણે મારે. હૃદય છે એક આપણું આંગણું છે, એની અંદર આપણે નિર્ગુણ નાથનું દર્શન કરવું છે. આપણું એ મંજિલ છે, આપણું એ જિજ્ઞાસા છે, આપણી એ વિરહ છે. આપણે કરવું છે શું ભક્તિ કરીને? આપણે સત્સંગ કરીને કરવું છે શું? આપણે સેવા કરીને કરવું છે શું? કે જે પુરુષ આ આંખે જોયો એનું દર્શન હૃદયરૂપી આંગણામાં કરવું, એને હૃદયરૂપી આંગણામાં એક વખત પધરાવી લેવો છે. બસ આ આપણું લક્ષ્ય છે, આ આપણું લક્ષ્ય છે. તો જેમ સબરી વાટ જોતી હતી, માતંગ ઋષિએ તો મળવું થયું, નાની ઉંમરમાં ગુરુ દીક્ષા આપી અને પછી કીધું બેટા આશ્રમ છોડીને ક્યાંય જવાનું તારે નથી, આશ્રમમાં રહેજે. 3 લોકના નાથનું અયોધ્યામાં પ્રાગટ્ય થઈ ચૂક્યું છે અને તને ગોતતો ગોતતો આવશે, તારે એને ગોતવા જવાના નથી. આનો એક અર્થ એવો પણ થાય કે જેને સમ્રાટ સદગુરુ મળ્યા ને એને ભગવાન ગોતવા જવાનું નથી. નહીં, એને મળી ગયો જો મનાય તો ભગવાન ગોતવા જવાનું નથી. સબરીએ ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખ્યો અને વિશ્વાસ રાખ્યા પછી પેલા એ શું કરે? સવારમાં જાગીને કે રોજે રોજ નવા દૂના બનાવે, આસન બિછાવી રાખે. આજ તો મારા ગુરુએ કીધું છે ને, એટલે આજ તો ભગવાન નક્કી આવવા જ જોઈએ, આજે જ આવવાના છે. જેમ આપણે આંગણે ગુરુ પધારવાના હોય ને આપણે તૈયારી પાકી હોય, એમ જેમ હૃદય મંદિરની અંદર હૃદયરૂપી આંગણામાં જાણે આજ જ પધારવાના, આજ જ મને દિવ્ય દર્શન થવાનું છે એમ સમજી ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખીને રોજે રોજની નવી તૈયારી, આસન બિછાવી રાખે, બોરના દૂના તૈયાર રાખે અને પછી બહાર જઈ, ઝૂંપડીમાંથી બહાર જઈને જોવે રસ્તા ઉપર ભગવાન આવ્યા કે હજી આવ્યા નથી. વળી પાછી અંદર આવતી રહી, વળી થોડીક વાર થાય ત્યાં બહાર જાય, ભગવાન આવ્યા. આવો ને દયાળુ આંગણે મારે, વાટ જોઉં છું વારી વારી. આવો તો ચરણ ધોવાઈ થાવ છું ઉતાવળી, હાથમાં ભરી રાખીશ મેં જારી. પૂર્વ તૈયારી. પણ આનો પણ આધ્યાત્મિક સિદ્ધાંત એવો છે કે રોજે રોજ દૂના બનાવવા એટલે રોજે રોજ નિત્ય નવી ધ્યાન સ્મરણની અંદર માનસિક પૂજા કરવી. આજે કરેલી પૂજા એ આવતીકાલ નો ચાલે, આવતીકાલે નવા ભાવથી કરવી પડે. આ રીતે રોજ દૂના બનાવતી હતી. દૂના બનાવ્યા પછી, આસન બિછાવ્યા પછી, એટલે કે માનસિક પૂજા કર્યા પછી ભગવાન આવવાની વાટ જોતી હતી. વાટ જોવામાં શું કરતી હતી કે ઝૂંપડીની બહાર જાય, અંદર આવે, બહાર જાય, અંદર આવે, ક્ષણ ભીતર ક્ષણ બાર, ક્ષણ ભીતર ક્ષણ બાર. માનસિક પૂજા થઈ જાય પછી શ્વાસોશ્વાસે સ્મરણ કરતી હતી. ક્ષણ ભીતર ક્ષણ બાર, આ એક વાટ જોવાની રીત છે. પણ
આવું એણે એક દી કર્યું કે એક વરહ કર્યું ને 2 વરહ કર્યું ને આ રામ આવી ગયા એમ નથી. ઇતિહાસ એમ કહે છે કે આવું એને બાલ્ય અવસ્થામાં ગુરુ મળ્યા હતા અને આ પ્રોસેસ એને રોજે રોજ વૃદ્ધા અવસ્થા સુધી કરી. અને વૃદ્ધા અવસ્થા આવી, શુભ કર્મનું જે અત્યાર સુધી કર્મ કર્યા હતા એનું ફળ પાક્યું. પછી એમ કહે છે કે ફળને પક્ષીને આમંત્રણ આપવાની જરૂર પડતી નથી, પક્ષી ફળને ગોતી લે. એમ ભગવાન રામ શબરી કહા રહેતી હૈ, માતંગ ઋષિ કા આશ્રમ કહા હૈ, અને ભગવાન રામ આવી ગયા. હવે આવી ગયા તો ક્યાં આવી ગયા? આધ્યાત્મિક દ્રષ્ટિએ ક્યાં આવ્યા? કે સબરીના આંગણે, એટલે દિલ મંદિરના દ્વારે. દિલ મંદિરના દ્વારે. બાપાએ ભજન ગાયું ને હમણાં, આજે જ લગભગ સુધીરભાઈએ કોઈકે ગાયું, આજ મારા દિલ મંદિરના દ્વારે ગુરુજી આવે છે. આજ મારા મનડામાં થાય છે એનો ભાસ કે ગુરુજી મારા આવે છે. કયા રસ્તા ઉપર આવે છે? કે શબ્દ સડકે સીધા ચાલીને બેઠકે આપ બિરાજો. શબ્દરૂપી સડકથી આવે છે અને હૃદયરૂપી સિંહાસન પરે બિરાજમાન થવાના છે. આજ મારા દિલ મંદિરના દ્વાર ગુરુજી આવે છે અને આજ મારા મનડામાં થાય છે એનો ભાસ કે ગુરુજી મારા આવે છે. જેમ રામને જોયા હૃદય આમ પ્રફુલ્લિત થઈ ગયું, કારણ કે મને મનડામાં થાય છે એનો ભાસ કે ગુરુજી આવે છે. રામ કેમ ચાલ્યા આવતા હતા? કે ધીમા ધીમા પગલે ચાલતા, મંદ મંદ મલકે એનું મુખ, મૂર્તિ દિશે સોહામણી, સાક્ષાત પરિબ્રહ્મનું દિશે મને સ્વરૂપ. આવીને બિરાજ્યા આસને, કારણ કે આસન પેલા તૈયાર કરતી હતી. આસન પેલા તૈયાર કરતી હતી, માનસિક પૂજા તો પેલા થઈ જતી હતી. એટલે તરત આવીને બિરાજ્યા આસને. પછી મેં પ્રેમથી કર્યું પૂજન, ચરણે મેં શીશ નમાવ્યું અને મારા મસ્તક ઉપર એને મૂકી દીધો. હાથ મૂક્યો અને ત્રિવિધિના તાપ ટળી ગયા. ટાઢક થઈ ગઈ મારા તનમાં, ટળી ગયો ત્રિવિધિનો તાપ. ભ્રમણા ટળી ભવો ભવની થઈ ગયો સત્ય જ્ઞાનનો પ્રકાશ. વાજાય વાગવા માંડ્યા નાદ બ્રહ્મના, શરણાય સુર સંભળાય. આનંદ વધી ગયો મારા ઉરમાં, જે મુખેથી કહ્યો ન જાય. સબરીને પૂછો કે રામ આવ્યા અને એનો તમને કેવો આનંદ આવ્યો? એ વાત ન થાય, એ વાત ન થાય, એ મુખેથી કહ્યો ન જાય. ગંગધાર પ્રગટી ગુરુના મુખથી. એમ કહે છે કે ભગવાન રામ સબરીના દ્વાર ઉપર આવ્યા, પછી ભગવાન રામ સબરી અને ઋષિમુનિઓ એમની વચ્ચે જ્ઞાન ધ્યાનની વાતો થઈ ને. જ્ઞાન ધ્યાન સે ભજન બનાયે સબ સંતન મન ભાવે. એમ જ્ઞાન ધ્યાનની ગુરુની આરે વાતો પણ થઈ. ગંગધાર પ્રગટી ગુરુના મુખથી વર્ષે સ્વાતિના બુંદ, જિજ્ઞાસુ ચાતક જીલે પ્રેમથી થયા ગુરુ સ્વરૂપે તદરૂપ. ઋષિમુનિઓ સબરી અને રામ એક રૂપ થઈ ગયા ગુરુ સ્વરૂપે તદરૂપ. ન્યાલ કર્યો નિજદાસને. સબરીને ક્યાં દર્શન થયા? કે દીધા મારા દિલમાં દીદાર. કયા રામના દર્શન થયા? કે જંતી વખાણું દેવા રામને, જે મારો મનનો માનેલો મેરા. મેં જે રામને નક્કી કર્યો હતો એ રામના દર્શન થયા. આપણા માટે ગુરુ મળ્યા એ ભગવાન મળ્યા, નામ મળ્યું એ રામ મળ્યું. સબરીના દ્વારે રામ આવ્યા, એટલે માતંગ ઋષિ સગુણ સ્વરૂપે તો મળી જ ચૂક્યા હતા, પણ નિર્ગુણ સ્વરૂપે પણ એના દ્વારે આવ્યા, એટલે નિર્ગુણનું પણ સબરીને દર્શન થયું. તો જેમ શબરી પેલા માનસિક પૂજા કરતી હતી એમ આપણે કરવી પડશે ને. તો કેમ કરવી? એના માટે પૂજ્ય બાપાએ થોડીક ચર્ચા કરી ઓલા ભજન ઉપર, કે સુરતા બાણથી સદગુરુનું પૂજન કરવું સારું.
સદગુરુજી કૃપા કરીને આપે અભયપદ ન્યારું. પણ પેલો જ આપણો પ્રશ્ન કે સુરતા કેને કેવી, એ આપણે જાણવું પડે. સુરતા કેને કેવી અને વૃત્તિ કેને કેવી? તો ભાઈ વૃત્તિ કયો કે સુરતા કયો, વ્યક્તિ એક છે, અવસ્થામાં ફેર છે. જેમ આપણી એક સમયે બાળક અવસ્થા હતી, પછી યુવાન અવસ્થા થઈ અને વૃદ્ધ અવસ્થા થઈ, એમ સુરતાને આપણે કુંવારી કન્યા સમજો, વૃત્તિને કુંવારી કન્યા સમજો, અને સુરતા છે ને એ પરણેલી કન્યા છે. કારણ કે સુરતાને અનાદિનો વર શબ્દ મળી ગયો છે, અને એ શબ્દની સાથે સુરતાનું અનુસંધાન કરાવી દીધું, લગ્ન કરાવી દીધા ને, તો એ ગોર બાપા ગુરુ છે. એ ગોર બાપા ગુરુ છે. વ્યક્તિ એક જ છે, પણ જ્યાં સુધી શબ્દ એટલે જ્યાં સુધી નામ દીક્ષા નથી મળી ત્યાં સુધી વૃત્તિ છે. કેમ કે એને ખબર નથી કે મારો વર કોણ છે, પતિ કોણ છે, મારું નિશાન નક્કી કોને કરવાનું છે. પણ ગુરુ મળ્યા, શબ્દની ઓળખાણ કરાવી એટલે જે કુંવારી કન્યા હતી એ જ પતિવ્રતા થઈ ગઈ, એમ જે વૃત્તિ હતી એ જ સુરતા બની ગઈ. એને હવે નક્કી થઈ ગયું, મારા ગુરુએ જે શબ્દ બતાવ્યો ને, હવે મારે રાત દિવસ આમાં ધ્યાન રાખવાનું છે. સુરતા બાણથી ગુરુનું પૂજન કરીએ સારું, પણ બાણની વાત આવે, ધનુષ્યની વાત આવે ને એટલે આપણને એટલી જ ખબર છે કે બાંધવું હોય ને તો જોઈ, યુદ્ધ કરવું હોય ને તો જોઈ. એવું નથી. આપણી તો કલ્પના એવી જ થઈ જાય કે સામે સામે બે વિરોધ પક્ષ ઉભા હોય, આ બાજુથી બાણ છોડે, સામેનો પેલી બાજુથી બાણ છોડે, એકબીજાનું યુદ્ધ થાય, એક જીતે ને એક હારે, આપણને આટલી જ ખબર છે. પણ બાપા એમ કહે છે કે સુરતા રૂપી બાણથી સદગુરુને પ્રસન્ન કરનારું માનસિક પૂજન થઈ શકે છે. સુરતા રૂપી બાણથી. લાકડાનું બાણ નહીં, તીરકામઠાની વાત નથી, સુરતા રૂપી બાણની વાત છે. ટૂંકમાં કહેવા એમ માંગે છે કે રોજે રોજ સદગુરુનું માનસિક પૂજન કરવું. સુરતા બાણથી ગુરુનું પૂજન કરીએ સારું. અને માનસિક પૂજાનો વિધિ, જો કદાચ આપણને એવો પ્રશ્ન હોય કે આપણને જ બતાવી છે કે આમાં કોઈ શાસ્ત્ર ટેકો આપે છે? નહીં, આમાં શાસ્ત્ર ટેકો આપે છે. ગરુડ પુરાણની અંદર ભગવાન ગરુડજીને કહે છે, કૃત્વા ચ માનસી પૂજા. હે ગરુડજી, પ્રથમ ભગવાનની માનસ પૂજા કરવી. કૃત્વા ચ માનસી પૂજા સર્વ ચક્રેશ્વનન્યધિહ તતો ગુરુ ઉપદેશેન ગાયત્રી મજપા જપેત. હે ગરુડજી, પ્રથમ ભગવાનની માનસ પૂજા કરવી, પછી અંતઃકરણને એક કરી તતો ગુરુ ઉપદેશેન, ગુરુના ઉપદેશ પ્રમાણે ગાયત્રી મજપા જપેત, અજંપા ગાયત્રીનો જપ કરવો. કેમ અજંપા ગાયત્રીનો જપ કરવો? એ આપણને શું લાભ આપશે કે અજંપા નામ ગાયત્રી મુનિના મોક્ષદાયિની અસ્યા સંકલ્પ માત્રેણ સર્વ પાપે પ્રમુચ્યતે. અજંપા નામની ગાયત્રી જ મુનિઓને મોક્ષ આપનારી છે. એનાથી જ સર્વ કર્મ બળીને ભસ્મ થાય છે. શાસ્ત્રમાં જેને અજંપા ગાયત્રી કીધી એને ભગવાન કૃષ્ણએ જ્ઞાન યજ્ઞ કીધો. અને એ જ વાત સરળ ભાષામાં સમજાવતા લાભુ દાદા બોલ્યા કે એક ક્ષણ વાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી, તો કોટિક કાળના કરેલા કર્મ એ જ ક્ષણે બળી જાય. પણ મૂળ વાત આપણી જે હાલે છે કે પ્રથમ ભગવાનની માનસ પૂજા કરવી. મીરાબાઈનું આખ્યાન તો આપણે ઘણી વખત સાંભળ્યું, પણ એમાંનો એક હાર્દ રહેલો છે, એ હાર્દ આપણે ક્યારેય જાણ્યો નહીં. 5 વર્ષની એમની નાની ઉંમર, માતાજીના ખોડામાં બેઠા હતા, સામે કઠોડા નીચે જાન ઉતરેલી, વરરાજાને જાનૈયાઓ તૈયાર કરતા હતા. એટલે મૃદુ ભાવે, સહજ ભાવે મીરાથી બોલાઈ ગયું, માં મને આવો વર મળે તો. એટલે માએ જાણે દીક્ષા આપતા હોય, બેટા આ વર વરવા યોગ્ય નથી, આ અર્ધ વચ્ચે રંડાપો આપે, વરવું હોય તો બેટા ગિરધર વરને વરી લે. હૃદયની અંદર છાપ ઉપસી ગઈ કે જાણે મહામંત્ર મળી ગયો. ભગવાન ગિરધરલાલની મૂર્તિ પધરાવી, અને પોતે રાજકુંવરી હતા એટલે એમની ઉપર કામકાજનો બહુ બોજ ન હોય.
આખો દિવસની એમની જે દિનચર્યા છે એ ગિરધર, ટૂંકમાં મીરા ગિરધર સંગીની બની ગયા. સવારમાં ગિરધરલાલને જગાડે, દાંતણ પાણી કરાવડાવે, નવડાવે, અંગને કોરું કરી દે, વળી કાંઈક પ્રસાદ તૈયાર કરીને ભગવાનને જમાડે, વળી ટાઈમ થાય તો પાછા સુવડાવી દે, વળી ક્યારેક એવી મોજ હોય તો એમની આગળ લાવણ્ય કરે, કીર્તન ગાય, ભજન કરે. આખો દિવસ મીરા ગિરધરલાલની સંગે રહેતા હતા. આ શું છે ખબર છે? આનો આધ્યાત્મિક અર્થ થાય છે કે આખો દિવસ મીરા ગુરુ મળ્યા પહેલા માનસિક પૂજા કરતા હતા. અને ગુરુ મળ્યા પહેલા એમને માનસિક પૂજાનું ફળ મળ્યું. આ મને નહોતી ખબર. મને જ્યારે બાપાએ દીક્ષા આપીને ત્યારે બાપાએ આ ચોખવટ કરી હતી કે મીરાબાઈના આખ્યાનની અંદર જે આપણે આ વાત કરીએ છીએ ને એ માનસિક પૂજાની વાત છે. ગુરુ મળ્યા પહેલા માનસિક પૂજા કરતા હતા અને માનસિક પૂજાનું એમને ફળ ગુરુ મળ્યા પહેલા મળ્યું. આખો દિવસ એ જ ચિંતવનમાં એટલે સ્વપ્ન એવું જ આવે ને. એક દિવસ સપનાની અંદર નક્કી થઈ ગયું કે જાણે સાક્ષાત ગિરધરલાલની હારે હું વરી, એમની સાથે મારું લગ્ન થયું. સવારમાં જાગી અને માતાજીને કીધું કે માતાજી, માડી હું તો સપનામાં પરણી ગોપાલ, મારું મન મોહ્યું ગિરધરલાલ, પીડી પીડી અંગે પીઠી ચોડાવી, મારે હાથે પગે મહેંદી લાલ. માનસિક પૂજાનું ફળ શું મળ્યું કે ભગવાનના સ્વપ્નમાં દર્શન થયા. અને બીજું કે જે લગ્ન વિધિની અંદર પીઠી ચોડાય ને, ઘટના બધી સ્વપ્નમાં ઘટી. અને ઇતિહાસ એમ કે છે કે મીરાબાઈ સવારે જાગ્યા ને તો એના અંગ ઉપર પીઠીના ડાઘ હતા. ગુરુ મળ્યા પહેલા એને માનસિક પૂજાનું ફળ મળી ગયું. ગુરુ મળ્યા પહેલા માનસિક પૂજાનું ફળ મળી ગયું. એટલે માનસિક પૂજા જે આપણને ગુરુએ બતાવી ખોટુકલી નથી. કરવા ખાતર કરીએ તો એનો કોઈ અર્થ સરે એમય નથી. હાચુકલી છે ને ગુરુ મળ્યા પહેલા કરતા તો આપણો સત્સંગી જે સમુદાય છે, આપણી ઘરે આપણા નાના નાના બાળકો હોય તો એમને આપણે ગુરુ દીક્ષા મળ્યા પહેલા પણ માનસિક પૂજા કરતા શીખવાડી શકીએ. તો બાળપણથી એમની વૃત્તિ છે એ ધીમે 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 ગુરુ સ્વરૂપમાં પ્રીતિ કરનારી થાતી થાય. જો આપણને ટાઈમ હોય તો થાય. એ આપણે બચપણથી બાળકોને શીખવાડી શકીએ. આરતી ધ્યાન પૂજન કરીએ અથવા તો સવારે 5-10 મિનિટનો સમય હોય, બાળકોને કહેવાય કે તમે અમારી બાજુમાં આંખો બંધ કરીને બેસી જાઓ, પછી જેમ હું બોલું એમ તમે ચિંતન કરતા જાઓ. આંખો બંધ કરીને બેસી જવાય, આપણે સાથે બેસી જવાય. અને પછી જે આપણને મૂર્તિ પ્રિય હોય તે, કે આ આપણા ગુરુદેવ છે, એ આપણા આંગણે પધારવાના છે, એટલે આપણે આંગણાને વાડી વાડીને સાફ કરી નાખ્યું. ભાવ જ કરવાનો છે, બીજી તિતિક્ષા તો કંઈ પડતી નથી. આંગણાને વાડી જોડીને સાફ કરી નાખ્યું. ગુરુ પધારવાના હતા એટલે દિવાળી જેવો ઘરનો માહોલ કર્યો, રંગોળી પૂરી નાખી, દીવડાઓ પ્રગટાવી દીધા. અને સમય થયો એટલે સદગુરુદેવ પધાર્યા. ગુરુદેવ પધાર્યા એટલે પુષ્પથી એમનું સ્વાગત કર્યું. સ્વાગત કરીને સુંદર મજાના આસન તૈયાર રાખ્યું તો એમાં સદગુરુદેવને પધરાવ્યા, એમનું આરતી પૂજન કર્યું. આવી આપણે કરીએ અને બાળકોને કરાવડાવીએ તો ગુરુ સ્વરૂપમાં જે પ્રીતિ 60-70 વર્ષે બહુ મહેનત કરીએ છીએ તોય થવી જે દુર્લભ છે, એ બચપણથી ધીમે ધીમે એ ભાવ છે ને એ ક્રિએટ થવા માંડશે. એ થવા માંડશે. આખ્યાનો ખાલી સાંભળી લેવાના નહીં, એમાંથી કંઈક આપણે આપણા જીવનમાં ઉતારવું પડશે ને, કે નહીં ઉતારવું પડે? ઉતારવું જ પડશે. પણ આપણે માનસિક પૂજા કરીએ છીએ પણ ખોટુકલી કરીએ, સમજ્યા? એટલે આપણને એનું જોઈને એવું ફળ નથી મળતું. ખોટુકલી પૂજા નથી, સાચી પૂજા છે, પ્રત્યક્ષની પૂજા છે. એવો ભાવ કરવાનો છે. અને આપણામાંથી કોઈએ દીક્ષા લીધી એને 10 વર્ષ થયા, 15 વર્ષ થયા, કોઈને 25 વર્ષ થયા, કોઈને 50 વર્ષ થયા, એમાં આપણને કોઈ દિવસ એવો પ્રશ્ન થયો કે
કે આપણને એવો વિધિ કેમ બતાવ્યો કે તમે આસન ઉપર બેસો ત્યારે જ માનસિક પૂજા કરવી, પછી નહીં? આવું કીધું ને આપણને આપણા ગુરુએ, કે ન કીધું? કેમ એવું કીધું? હાલતા ચાલતા કરીએ માનસિક પૂજા, શું વાંધો? સુતા સુતા માનસિક પૂજા કરીએ તો શું વાંધો છે? એમાં એમ કીધું ભજન કરજો, નામનું રટણ કરજો. માનસિક પૂજા માટે શું કીધું? તમે આસન ઉપર બેસીને જ્યારે ભજન કરો ત્યારે જ માનસિક પૂજા કરજો. કેમ? આવો પ્રશ્ન થયો ક્યારેય કોઈને? નહીં. એનું કારણ છે કે માનસિક પૂજામાં આપણો એવો ભાવ છે કે સાક્ષાત સદગુરુ એ મારા ઘરે, મારા આંગણે અને મારી સામે બિરાજમાન થવાના છે. એટલે પ્રથમ આપણે આવાહન કરીને જે બોલાવીએ. હવે સાક્ષાત સદગુરુ જ્યારે આપણે આંગણે પધારવાના હોય, એ આપણે આંગણે બિરાજમાન થવાના હોય, અને ત્યારે આપણે સૂતા હોય તો, ત્યારે આપણે હાલતા ચાલતા હોય તો મર્યાદાનું એમાં ખંડન થાય ને. કે એક તો ગુરુને આવાહન કરીને બોલાવીએ છીએ અને આમ પાછા સૂતા છીએ, એક તો ગુરુને આવાહન કરીને બોલાવીએ છીએ અને આમ પાછા કંઈક કામ કરીએ છીએ. એટલે કીધું કે તમે આસન ઉપર બેસો ત્યારે જ માનસિક પૂજા કરજો. આ ખોટુકલી પૂજા નથી. સાક્ષાત ગુરુ મારી સામે બેઠા છે ને એવો ભાવ છે, એટલે આસન લગાવીને બેસવું પડે. ગુરુની સામે કેમ બેસાય? સુતા સુવાય? ગુરુ સામે આસન ઉપર બેઠા હોય ને આપણે સુવાય? બેસવું જ પડે. એ આપણો એક મર્યાદા છે. એટલે કીધું આસન ઉપર બેસો ને ત્યારે માનસિક પૂજા કરજો, પછી ભજન કરજો. માનસિક પૂજા કરતા નહીં. ખોટુકલી પૂજા નથી. જેમ પ્રત્યક્ષની પૂજા કરીએ ને એમ માનસિક પૂજા થવી જોઈએ, થવી જોઈએ. અને હાલતા ચાલતા જે આપણે ભજન કરીએ છીએ એ આપણો અભ્યાસ છે વિદ્યાર્થી તરીકેનો. અને આસન ઉપર બેસીને જ્યારે આપણે ભજન કરીએ છીએ એ આપણી પરીક્ષા છે. પરીક્ષામાં પાસ થાશું તો એ પ્રમાણે માર્ક મળે અને તો એ પ્રમાણે પરમપદની ડિગ્રી મળે. પણ હવે આખું વર્ષ ભણવા ન ગયા હોય ને સીધું પેપર દેવા બેસીએ તો કેવું પેપર જાય? એમ આખો દિવસ ગુરુની યાદી નથી કરી, આખો દિવસ હાલતા ચાલતા નામ સ્મરણ કર્યું નથી, અને પછી આસન લગાવી એટલે કે આખો દિવસ ભણ્યા નહીં અને પછી સીધું જ આસન લગાવીને એટલે કે પેપર દેવા બેસીએ તો એ પેપર કેવું જાય? કે ન જાય. એટલે કીધું કે હાલતા ચાલતા ભજન કરજો. અને રાત્રિનો સમય બતાવ્યો ત્યારે કોઈ સમય મર્યાદા ન હોય. દિવસે કંઈક કામ આવી જાય કે ત્યારે નિરાતે જાગી અને ગુરુનું સ્વરૂપ છે ને હૃદય મંદિર ઉપર લાવજો, માનસિક પૂજા કરજો અને પછી ગુરુ મહારાજનું ભજન કરજો. ઘણા કહે છે કે આસન ઉપર બેસીને ભજન ન કરીએ તો શું વાંધો આવી જાય? અને પાછો દાખલો એવો દેશ કે ઉગારામ દાદાએ પ્રશ્ન કર્યો ઈર્ષાગર બાપાને કે બાપા મારો પગમાં બચપણથી ખોટ છે અને મારાથી આસન વળતું નથી, તો બાપા મને આ સિદ્ધિ થાય કે ન થાય? એટલે ઈર્ષાગર દાદાએ કીધું કે ભગત તમારામાં હું રતિ દેખું છું, આસન વડે કે ન વડે, પણ જેમ તમને મજા આવે ને એમ તમ તાર ભજન કરજો ને તોય તમારું કામ થઈ જાય. પણ એ ઉગારામ હતા, એ ઈર્ષાગર દાદા હતા. આપણે બહુ જાજુ છેટું પડે. એ જેમ કરે એમ આપણે કરવાનું ન હોય, એને જેમ આપણને કીધું ને એમ આપણે કરવાનું હોય. બાકી દેહમાં કાંઈ પણ ખોટ હોય, શરીર સાથ ન આપતું હોય તો એના માટે કોઈ નિયમય નથી. જહાં પ્રેમ લગા દિલ મેં તબ નેમ કા બંધન તોડ દિયા. તો એમના માટે કોઈ નિયમ નથી, તો એમના માટે કોઈ બંધન નથી. પણ કાંઈ વાંધો ન હોય ને પછી ઈર્ષાગર દાદાનું ઉગારામ દાદાનું દ્રષ્ટાંત દઈને હુઈ જાય કે આસન ઉપર બેસીને ભજન કરીએ તોય ભલે, સૂતા સૂતા કરીએ તોય ભલે, ભજન જ છે ને એમ ન હોય. એમ ન હોય. જે આપણને બતાવ્યું હોય ને એ કાંઈક જરૂર ન હોય ને તો જ બતાવ્યું હોય, તો જ બતાવ્યું હોય, નતર સંતો બતાવે જ નહીં. જરૂર વગરની વસ્તુ બતાવવામાં એને રસ જ નથી.
અને આ કાંઈ આપણા ઘરની વાત નહીં હો. બધા એમ કે છે ને કે ઇન્દ્રિયજીત બનવું, પણ એ ખબર નથી કે ઇન્દ્રિયજીત બનવા માટે પહેલા આસનજીત બનવું પડે. આસનજીત બનીએ તો પ્રાણજીત બનીએ, પ્રાણજીત બનીએ તો મનજીત બનીએ, મનજીત બનીએ ને તો ઇન્દ્રિયજીત બનીએ. અને એમાં દાદા સાઇન કરે છે, સાક્ષી આપે છે પૂજ્ય લાભુ દાદા, કે આસન જીતીએ શ્વાસની સ્થિરતા, શ્વાસ જીતીએ મન જીતાય. નિત નિત આવા અભ્યાસથી વાસના લિંગ બુઝાય. વૃત્તિઓ રહિત જેહી મન છે તે સમાધિ કહેવાય. સાંભળો સંતો સુહાગીવો, અભ્યાસને કેમ કીધો મહાઋષિરાય. મનને માર્યું કેમ માનવી અદ્વૈત થયા બ્રહ્માકાર. શું કીધું? આસન જીતીએ શ્વાસની સ્થિરતા. આસન જીતાશે તો પ્રાણ જીતાશે, અને પ્રાણ જીતીએ મન જીતાય. પ્રાણ જીતાય તો મન જીતાય, મન જીતાય ને તો ઇન્દ્રિયો જીતાય. એટલા માટે આપણને બતાવેલું આસન છે એ બહુ જરૂરનું છે. અને એના માટે આપણે એવો અભ્યાસ કરવો જોઈએ કે આપણા ઘરમાં સુખ સગવડતા હોય, ડાઇનિંગ ટેબલ હોય, શરીરમાં કાંઈક તકલીફ હોય તો ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને જમો, પણ શરીરમાં કાંઈ વાંધો નથી, પલોઠી આરામથી વળી શકે છે, તો હંમેશા બને ત્યાં સુધી એવી આદત રાખીએ કે નીચે બેસીને જમીએ. આપણે આપણા ઘરે સોફા ઉપર બેઠા હોય તો શક્ય હોય ત્યાં સુધી એવી આદત રાખીએ કે સોફા ઉપર પણ પલોઠી વાળીને બેસીએ. અભ્યાસ કરવો પડશે. આસન જીતીએ જ મન જીતાય. અને અભ્યાસથી કોઈ વસ્તુ દુર્લભ નથી ને. આપણે બાપાના જીવનમાં, આપણા દરેક સંતોના જીવનમાં જોયું, આ ઉંમરે એ અભ્યાસ છે તો નથી 3-3 કલાક, 4-4 કલાક પેટી આગળ પડી હોય તો પગ બદલાવ્યા વગર બેઠા રહેતા. આસન જીતીએ શ્વાસની સ્થિરતા, શ્વાસ જીતીએ મન જીતાય. અભ્યાસ કંઈક આપણે કરવો પડે. માનસિક પૂજામાં ઘણા એવી આળસ કરે, સીધું ભજન કરવા માંડીએ, માનસિક પૂજા ન કરીએ તો શું ફેર પડે? શું ફેર પડે કહું? કે આપણે દીકરાને સંબંધ કર્યો હોય, સંબંધ કરવાનો હેતુ તો છેલ્લું તો આપણું કાર્ય એ જ ને કે દીકરીને આપણી ઘરે લઈ આવી, બરાબર છે? તો પછી સીધે સીધું ગાડી લઈને જવાય ને લઈ આવાય. પછી ઓલું કંકુ પગલા કરવાન, ચાંદલા ચૂંડલી કડવાન, ગોર બાપાને બોલાવાન, બસનું ભાડું દેવું, જાન લઈને જાવું, ફેરા ફરવાન, એ શું કામ કરવું જોઈએ? સીધું ગાડી લઈને જવાય, નક્કી થાય એટલે ફટકરતું તે ઘરે બોલાય આવે. મૂળ તો કામ એટલું જ છે ને કે એમ ન હાલે ભાઈ, કરવું પડે. કોક આપણને ગાંડા કે એમ માનસિક પૂજા કરવી પડે ને, તાર ગુરુ ગાંડા કહે આપણને. એમ ન હાલે. વિધિવત જે થતું હોય ને એમ જ થાય, એ એમ જ કરવાનું હોય. આ તો પછી આપણે આપણી આળસે વચ્ચેના ગમે એ રસ્તા કાઢી લઈ. એમ ન હાલે. એટલે સુરતા બાણથી ગુરુનું પૂજન કરીએ સારો. સુરતા રૂપી બાણથી આપણે આવું માનસિક પૂજન કરીએ. આવું માનસિક પૂજન શબરીબાઈ પણ કરતા હતા, જે આપણે વાત કરી. કદાચ આપણને એમ થાય કે આગળ ઉપરના સંતો આવું કંઈ કરતા હતા કે હા. નાભા ભગત, જેમને 252 ભક્તની ભક્તમાળ લખી, એ નાભા ભગતના ગુરુ માનસિક પૂજા કરતા હતા ને, એમના ગુરુની એ વાત નાભા ભગત જાણી ગયા. એમનું નામ મૂળ નાભા ભગત નથી, કંઈક નામ બીજું છે, મને ભૂલાઈ ગયું છે. એટલે એમના ગુરુએ કીધું, તું તો મારી નાભીની વાત જાણી ગયો. ત્યાંથી એનું નામ નાભા ભગત પડ્યું. તો આપણે એક મૂળો મજબૂત થયો ને કે ભાઈ એ પણ માનસિક પૂજા કરતા હતા. પછી ખીમ સાહેબ અને ત્રિકમ સાહેબનો એક પ્રસંગ છે. એમાં ખીમ સાહેબ એમના સદગુરુ ભાણ બાપાની માનસિક પૂજા કરે છે. જ્યારે ખીમ સાહેબ સત્સંગ કરવાની શરૂઆત કરે ને, ત્યારે પ્રથમ એમના સદગુરુદેવ ભાણ બાપાની માનસિક પૂજા કરે. ઓસરીની અંદર જે ગામમાં સેવકો હોય, સત્સંગીઓ હોય, એ બેઠા હોય. અને ત્રિકમ સાહેબ એટલે દલિત સમાજના ગુરુ બ્રાહ્મણ કે ને, ગરોડા, એટલે એ વખતે તો છૂતાછૂતનું બહુ, એટલે એ ફળીમાં બેઠા હોય. એ પણ ખીમ સાહેબના જ શિષ્ય. એટલે એક વખત ખીમ સાહેબ છે અને માનસિક પૂજા કરવાની શરૂઆત કરી.
કે મારા સદગુરુદેવ ભાણ બાપા, એમને મેં ગાદી સ્થાન પર બિરાજમાન કર્યા, એમના ચરણમાં મેં વંદન કર્યા, ચરણ ધોઈ ચરણામૃત લીધું. ગુરુ પ્રત્યક્ષ તો હાજર હોય નહીં, મનથી ભાવ જ કરવાનો છે માનસિક પૂજામાં. ચરણ ધોઈ ચરણામૃત લીધું, ભાણ બાપાને તિલક કર્યું. પાઘડી પહેરતા હતા ભાણ બાપા, મેં મારા સદગુરુદેવ ભાણ બાપાને પાઘડી પહેરાવી અને પછી હાર પહેરાવા ગયા. પણ ચિંતવનમાં હાર છે ને એ ટૂંકો બની ગયો. હાર પહેરાવા જાય છે ભાણ બાપાને, પણ પાઘડીમાંથી હાર પસાર નથી થતો, કેમ કે ચિંતવન એવું થઈ ગયું કે હાર ટૂંકો છે. પૂજા અટકી ગઈ ખીમ સાહેબની. વિચાર્યું કે હવે શું કરું, જો પાઘડી ભાણ બાપાની ઉતારી લઉં તો પૂજા ખંડન થાય, અને હાર ચડતો નથી તો પૂજા પૂરી ન થાય. અર્ધદગ્ધ જેવી સ્થિતિ થઈ. એ વાતને ફળીમાં બેઠા બેઠા એમના શિષ્ય ત્રિકમ સાહેબ જાણી ગયા. સંતોના તાર સળંગ હોય ને, ત્રિકમ સાહેબ જાણી ગયા. એમને ગુરુની મનોવ્યથાને દૂર કરવા માટે કીધું કે સાહેબ એક કામ કરો ને, કે હાર નથી આવતો ને બાપાને, તો તમે હારની પાછળની ગાંઠ છોડી નાખો અને એ હારને પાછળથી આમ પહેરાવીને ગાંઠ મારી દો. ખીમ સાહેબ કે ત્રિકમ, તું આ બધાયની હરોળમાં ઓસરીમાં મારી સામે આવતો રહે. ત્રિકમ સાહેબને ગુરુની આજ્ઞા થઈ એટલે એ વખતના રીત રિવાજ પ્રમાણે ત્રિકમ સાહેબે ના પાડી કે બાપા રહેવા દ્યો, મને બહુ મજા આવે છે. કે નહીં, હવે મને નથી મજા આવતી, તું અહીં મારી સામે આવતો રહે. હવે ન્યા બીજા બધા વર્ગના લોકો બેઠા હોય, એને ગમે નહીં, કારણ કે દલિત સમાજના. એટલે જેમ કેમ સબરીને સમકક્ષમાં મૂકીને ઋષિકુમારોને ગમ્યું નહીં, બધા વયા ગયા, એવી ઘટના ઘટી. લ્યો, કાગડાને બેહવું, ઠૂઠાને ભાંગવું, આને આપણે આમ હારે બેહાડાય. ખીમ સાહેબ પણ કઈ વાતમાં સમજે નહીં, છૂતાછૂત જેવું ત્રિકમ સાહેબ પ્રત્યે થયું, અને એમને ગુરુની આજ્ઞા થઈ એટલે ફરજિયાત સમકક્ષમાં બેસવું પડ્યું. એટલે ધીમે ધીમે કરીને જે બેઠા હતા ને એક પછી એક બધાય મંડ્યા ઊભા થવા જાય. ખીમ સાહેબ પૂછે કે ભાઈ ક્યાં જાઓ છો? કે બાપા ઢાંઢાને પાણી પાવું છે. કે જાઓ. બીજો ઊભો થાય કે ભાઈ ક્યાં જાઓ છો? કે બાપા ઢોરને નીણ નાખવી છે. કે જાઓ. વળી ઊભો થાય એકાદો, ભાઈ તમે ક્યાં ઉપડ્યા? કે બાપા. કે કાંઈ વાંધો નહીં, જાઓ. બીજો ઊભો થાય કે ભાઈ તમે? કે બાપા જાઓ. એક પછી એક જે કાંઈ 25-30 માણસોનું મંડળ હતું બધા વયા ગયા. બે વધ્યા, ત્રિકમ સાહેબ અને ખીમ સાહેબ. ત્રિકમ સાહેબે બહુ અફસોસ વ્યક્ત કર્યો, બાપા હું બેઠો તો ત્યાં બેહવા દીધો હોત તો. કે ત્રિકમ જરાય મૂંઝામાં, ઈતળિયું થાય ને તે તેલનું પોતું મારવું જ પડે. અને આમાંય એવું છે કે ત્રિકમ કે હવે 2000ની નોટ હાલે એમાંય નથી, અને બેંકમાં જમા કરાવી જ પડે, એવું ચલણમાં નથી હાલે એમ. એટલે એ જે મેં કર્યું હોય ને એ બરોબર કર્યું હોય, મેં જે કર્યું હોય ને હવે 2000ની નોટું હાલે એમ એને બેંકમાં જ જમા કરાવવી પડે. મેં કર્યું નહીં બરાબર કર્યું. કે ગુરુ મહારાજ તો તમે જે એમ કહો એમ. અને આમાં એવું હોય ત્રિકમ કે બક્કર બચ્ચા 1000 ને તો 1000 બિચારા, પણ સિંહણ બચ્ચા 1 ને તો 1 1000. એટલે 2-3 દિવસ સત્સંગ કર્યો ગુરુ શિષ્ય. ઓલા તો વયા જાય, શંકા પડી ગઈ તો થોડા પાછા આવે. પછી ખીમ સાહેબે ત્રિકમ સાહેબને આજ્ઞા કરી, ત્રિકમ નિતરતા આડા હોય ને 3-4 એ લેતો હોય, એટલે કે તાજા મરી ગયેલા ઢોરના ચામડા. જુઓ ગુરુ કેવી પ્રોસેસ કરે છે. કે પ્રશ્ન ન કર્યો કે બાપા આપણે એને શું કરવાનું, તારે આપણે કંઈક એવું ચિંતું હોય પ્રશ્ન કરીએ ને કે બાપા રહેવા દો ને, એ ધંધો આપણે ન કરાય. કે બાપા ભલે લઈ આવું. જ્યાં મળતા હતા, જ્યાં તાજા ઢોર કાયમ મળતા હોય, મોટા અમુક વાડા હોય ને, ત્યાંથી નીતરતા
ચામડા એટલે આડા એ લઈ આવ્યા અને કે આને ફળિયામાં પાથરી દે. ત્રિકમ સાહેબે ફળિયામાં પાથરી દીધા. કાગડા, ગરજાડા, સમરાડા એનો તો એ ખોરાક, એટલે ફળિયામાં આવી પડ્યા. એટલે ઓલું ટોળું જે હતું ને એને નિંદા કરવાનો મોકો મળી ગયો. જોવો ખીમ સાહેબનું કેવું જ્ઞાન અને એની મતિ ભ્રમ થઈ ગઈ. ત્રિકમને સમકક્ષ મૂક્યો અને કેવું કરે છે વર્તન જુઓ તો ખરા. આવું કઈ વર્તન આપણે કરાય એમ કરીને જેટલા વયા ગયા હતા ને એમની પાસે નિંદા કરાવડાવી. એટલે નિંદા કરીએ એટલે આપણા પાપ છે એ ધોવાઈ જ જાય છે. થોડા ઘણા જે કાંઈ હતા શિષ્યમાં એને સાફ કરી નાખ્યા એટલે ત્રિકમ સાહેબ થઈ ગયા ક્લિયર કટ. પણ થોડોક ટાઈમ થયો ને પછી કે ત્રિકમ એક કામ કરે, સારામાં સારો કોઈ રંગારો હોય ને ત્યાં લઈ જા. સુકાઈ ગયા, અઠવાડિયું થયું એટલે એ તો સુકાઈ જાય કે વા સુકાઈ ગયા છે, અને સારામાં સારા રંગારા પાસે લઈ જા ને આને કાનપુરી રંગ ચડાય. સારામાં સારા રંગારા પાસે ત્રિકમ સાહેબ લઈ ગયા, કાનપુરી રંગ ચડાવ્યો, શંખ જીરું છાંટ્યું, બફ કર્યું અને એ ચામડું ભાઈ મખમલ જેવું થયું. પછી ત્રિકમ સાહેબને કે આના આપણે ગાદી તકિયા કરી નાખો. ગાદી તકિયા બનાવી નાખ્યા, સરસ મજાની બેઠક કરી. પછી ત્રિકમને કે હવે ઘડીક વાર તું છે ને બાર વયો જા. પછી હાથમાં સોટી લઈ અને ખીમ સાહેબ નીકળ્યા. ઓલા બધાય જે ઊભા થઈને વયા ગયા હતા ને એને બોલાવા કે ભાઈ મારી બહુ ભૂલ થઈ ગઈ, મેં ત્રિકમને સમકક્ષ મૂક્યો, મારી ભૂલ થઈ ગઈ, પણ હવે મેં ત્રિકમને ના પાડી દીધી છે, હવે નહીં આવે, એના કરતાં તમે બાપા સત્સંગમાં આવો. કે તો ક્યાં વાંધો છે, પણ ત્રિકમ નહીં હો. કે ના બાપ મેં ના પાડી દી, હવે નહીં આવે, હવે નહીં આવે. બધાને બોલાવ્યા, પણ ઓલા ગાદી તકિયા પાથરેલા મખમલ જેવા, સમજ્યા? આહા હા 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 બાપા, આ તમે ક્યારે બનાવી લીધા? આટલા મજાના સરસ મખમલ જેવા. એટલે જરાક ટહુકો કર્યો ખીમ સાહેબે કે ઓલા ગરજાડા ને કાગડા નહોતા ઉડતા, આ એના છે, આ એના છે, આ એમાં જ બનાવ્યા છે. નથી આવતી ને વાસ, નથી આવતી ને ભાઈ બહુ કઈ. ક્યારે બાપા વાસ આવે? આ તો આમ મખમલ જેવું થઈ ગયું. તે કોઈ તો તકિયાને લઈને ગાલે ઘહવા માંડ્યા. બાપા મખમલ જેવું થઈ ગયું, બાપા મખમલ જેવું થઈ ગયું. વાસ નથી આવતી ને ભાઈ, આ ઓલા કાગડા નહોતા ઉડતા, આ ઈ છે. પછી ખીમ સાહેબે કીધું ભાઈ આ તો તમે મારા છો ને, તમે નલે ન જાઓ, એટલે તમને આ એક છેલ્લો ચાન્સ આપ્યો છે કે દેહાધ્યાસ છે ને એ આડું છે. એ દેહાધ્યાસની ગ્રંથિ ત્રિકમની છૂટી ગઈ છે ને મખમલ જેવો થઈ ગયો છે ને, એટલે મેં એને સમકક્ષમાં મૂક્યો છે. અને તમે હજી કોઈ મખમલ નથી થયા, તમે હજી આડા જ છો. ત્રિકમ છે ને એ ઓસરીમાં જ બેસશે. તમારે આવવું હોય તો આ ઘર તમારા ગુરુનું છે, અને જવું હોય ને તો દરવાજો ખુલ્લો જવા દો. પણ ત્રિકમ અહીંયા બેસશે. પણ આ પ્રસંગ આપણે ફક્ત એટલી સાક્ષી લેવા માટે જ કર્યો કે ખીમ સાહેબ છે એ એમના સદગુરુ ભાણ બાપાની માનસિક પૂજા કરતા હતા કે હા કરતા હતા. પછી બાપાએ જે અત્યારે વાત કરી ભીષ્મ પિતા અને અર્જુનની, હવે ભીષ્મ પિતા સામે પોતાના રથમાં, અર્જુન સામે આ રથમાં. હવે જો પ્રત્યક્ષ ભીષ્મ પિતાની પૂજા કરવા જાય તો સામે આખો વિરોધ પક્ષ આને ન મારી નાખે. પણ છતાંય અર્જુન પોતાના રથમાં બેઠા બેઠા સામેના રથમાં બેઠા હતા એ ભીષ્મ પિતાની પૂજા કરી લેતા હતા. અર્જુન પોતાના રથમાં બેઠા હતા, એટલે કે અર્જુન પોતાના, આ દેહ છે ને એ રથ છે, સામેનો રથ એટલે ભીષ્મ પિતા પોતાના રથમાં બેઠા બેઠા ભીષ્મ પિતાની પૂજા કરી લેતા હતા. એટલે આસન ઉપર બેસીને માનસિક પૂજા, એટલે આસન ઉપર બેસી અને માનસિક પૂજાનો વિધિ આપણને બતાવ્યો છે. સુરતા બાણથી આવી રીતે આપણે સદગુરુનું પૂજન કરીએ સારું, જેમ અર્જુન કરતા હતા, અને ભીષ્મ પિતાનો આશીર્વાદ મળી ગયો એમ આપણને આશીર્વાદ મળી જાય. કારણ કે ભીષ્મ પિતાનો આશીર્વાદ ને કૃષ્ણના હાથમાં દોરી, આ બે વસ્તુનો સંયોગ થાય ને એટલે વિજય મળે અને મળે. એમ સદગુરુનો આશીર્વાદ
અને નામ છે ને એ કૃષ્ણ છે. નામ કૃષ્ણનો હંમેશાનો સથવારો અને પ્રત્યક્ષ સદગુરુનો આશીર્વાદ મળી જાય ને, જેમ અર્જુનને વિજય મળ્યો ને એમ આપણને અબઘડી મળી જાય. અબઘડી મળી જાય, મળી જ જાય. એટલે સુરતા બાણથી સદગુરુનું પૂજન કરીએ સારું, પણ પૂજન કરવા માટે આકાર જોઈએ. નિરાકારનું પૂજન ન થાય. કાં તો પ્રત્યક્ષ જોઈએ, કાં તો મૂર્તિ જોઈએ, કાં તો ફોટો જોઈએ. નિરાકારનું પૂજન ન થાય, આકારનું પૂજન થાય. તો દેહે કરીને જેમના સદગુરુદેવ હયાત નથી એને દુઃખ ન થાય, એના માટે અન્યાય ન થાય કે અમારા ગુરુ તો દેહ કરીને હાજર નથી, તો અમારે ગુરુ પૂર્ણિમાએ કોનું પૂજન કરવા જવું? કે ભાઈ ગુરુ છે એ મરે નહીં, મરે ગુરુ નહીં. ગુરુના પંચભૂતના દેહનો કદાચ નાશ થાય, પણ ગુરુનો જે દિવ્ય દેહ છે ને એ માનસિક પૂજાએ અમર છે. એનો ક્યારે કોઈ દિવસ નાશ થતો નથી. અને દિવ્ય દેહનું પૂજન ગમે ત્યારે કરી શકીએ. રાતે 12 વાગે ભાવ થાય તો કરાય, રાતે 3 વાગે ભાવ થાય તો કરાય. ગુરુ દિવ્ય દેહે અમર પણ છે અને ગુરુ દિવ્ય દેહે ઉજાગર પણ છે. બે વસ્તુ, અમર પણ છે અને ઉજાગર પણ છે. પણ મહારાજ વાત એટલી છે કે જેને આપણે ધ્યાનની મૂર્તિ બનાવી છે એ મૂર્તિ માનસિક પૂજા કરવાને યોગ્ય હોવી જોઈએ. નતર હજારો કોશિશ કરવા છતાંય કોઈ દિવસ એ મૂર્તિ આપણા સ્મૃતિપટ ઉપર નો આવે એટલે નો જ આવે. નતર ઘણા એમ કહે છે કે શબ્દ ગુરુ તો આપણા બધાના એક છે, તો દેહ ગુરુ ગમે તે હોય તો શું ફરક પડે? બહુ જાજો ફરક પડે, બહુ જાજો ફરક પડે. સમજી લો 10 ફોર્ચ્યુનર એક જ કંપનીની છે, પણ ડ્રાઈવર બદલે એમાં ફરક ન પડે. નામ ભલે સારું સાચું છે, એક જ છે, પણ ગુરુ છે ને એ આપણા ડ્રાઈવર છે. હારા ગોતજો નતર. હા, માનસિક પૂજા કરવાને યોગ્ય ગુરુ મૂર્તિ હોવી જોઈએ. કારણ કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, ધ્યાનનું મૂળ જેને બનાવવું છે એમાં કાંઈક એવા લક્ષણો તો હોવા જોઈએ કે નહીં? કે ન હોવા જોઈએ? હોવા જોઈએ. ભલે ભાઈ દરેક મનુષ્યની અંદર ગુરુ તત્વ શબ્દ સ્વરૂપ બિરાજમાન જ છે, પણ બલિહારી તો ઓ ઘટકી જો ઘટ પ્રગટ હોય. સાહેબ તોરી સાહેબી સબગટ રહી સમાય, પણ બલિહારી ઓ ઘટકી જો ઘટ પ્રગટ હોય. જે ઘટની અંદર ગુરુ તત્વ ઉજાગર થયું છે એ દેહ માનસિક પૂજા કરવા યોગ્ય છે. બાકી દૂધમાંય ઘી તો છે જ. તો આપણે રોટલી બનાવે પછી આપણે ઘરવાળાને કહેવાય ને કે ભાઈ મંથન કરવું નહીં, માથાકૂટ કરવી, એને કરતા 1 ચમચી દૂધ જ રોટલી ઉપર ચોપડી દે ને, દૂધમાં જ ઘી છે ને, કે ન હાલે. મંથન કરવું પડે, પછી એમાં તત્વ નીકળે ને એ રોટલીમાં ચોપડાય. એમ મનુષ્ય તો બધાય, પણ જેણે પેલા શ્વાસોશ્વાસનું મંથન કર્યું હોય, એણે પોતાના ઘટની અંદર પોતાના ગુરુનું દર્શન કર્યું હોય, ગુરુ તત્વનું એમના ઘટની અંદર પ્રાગટ્ય થઈ ગયું હોય, એ દેહ સાક્ષાત ભગવાનનો દેહ. આ દ્રષ્ટિ થાય, આ કક્ષા થાય ને પછી ગુરુ ગોવિંદ દોનો ખોડે કિસકો લાગુ પેલે પાય, કે બલિહારી ગુરુદેવની જિન્હે નામ રૂપી ગોવિંદીઓ બતાય. નામ રૂપી ગોવિંદીઓ બતાય. તો હવે માનસિક પૂજા કરવી કેમ, એમના માટે પૂજ્ય બાપા એક એક બાણે વિધિવત સમજાવતા જાય કે પેલા બાણે ગંગાજળથી સ્નાન ગુરુને કરાવવું. પ્રથમ આપણે એવી ભાવના કરીએ કે મારે આજ તો મારા સદગુરુદેવને ગંગાજળથી સ્નાન કરાવવું છે. તો એક જ ક્ષણની અંદર આપણા ભાવની અંદર ચિંતવન કરીએ ત્યાં ગંગાજળ આવી જાય. અને આપણા પાસે ગંગાજળ આવી જાય પછી કદાચ આપણે માનો કે યુએસએમાં બેઠા છે અને ગુરુદેવ ઇન્ડિયામાં બેઠા છે,
તો ન્યાથી પછી પ્રેમરૂપી ધનુષ્યમાં સુરતારૂપી બાણ ચડાવો અને એમાં એ ગંગાજીને સંપુટ કરો, એટલે ગુરુદેવ ઇન્ડિયામાં બેઠા હોય તો ન્યાય એ બાણ જઈને ઊભું રહે અને ગુરુને ગંગાજળથી અભિષેક થઈ જાય. એટલું આ બાણ વેગવંતું છે. એક ક્ષણની અંદર ગંગાજળ આવી પણ જાય અને બીજી ક્ષણે ગુરુનું ગંગાજળથી અભિષેક કરવો હોય ને તો થઈ પણ જાય. અને માનસિક પૂજામાં ત્યાં સુધી સહજાનંદ મહારાજે કીધું છે કે ઋતુ પ્રમાણેની માનસિક પૂજા કરો, કારણ કે આ ખોટુકલી પૂજા નથી. શિયાળાનો સમય હોય, સવારે સ્નાન કરાવવાનું હોય તો થોડુંક ગરમ પાણી કરી લઈએ ને, એ ગરમ પાણીથી સ્નાન કરાવીએ ગુરુને. ઉનાળાનો સમય હોય ને બહુ ગરમ પાણીની જરૂર હોય તો નવશેકું કરીએ, અથવા તો થોડું ઠંડુ પાણી હોય એમનાથી એવો ભાવ કરીએ કે આ પાણીથી હું સ્નાન કરાવું છું. અને જો એમના દેહ માટે બહુ અનુકૂળતા રહીએ એટલા માટે એવો ભાવ કરાય કે લીમડાના પત્તા નાખ્યા, કેસુડાના ફૂલ નાખ્યા અને એ પાણીથી મેં ગુરુને સ્નાન કરાવ્યું. ભાવ જ કરવાનો છે. ભાવ કરીએ એટલે વસ્તુ તો તરત હાજર જ થઈ જાય છે, પણ ભાવ કરતાય નથી આવડતું. તકલીફ ન્યા છે, ભાવ કરતાય નથી આવડતું. સાંજે જમી લીધું હોય ગુરુદેવે તો એવો ભાવ કરીએ. ઉનાળાનો સમય હોય તો ઘટાદાર વૃક્ષની નીચે ખુલ્લી જગ્યા ઉપર બિરાજમાન કરીએ કે આજ તો ગુરુદેવ ઘટાદાર વૃક્ષની નીચે ખુલ્લી હવામાં બિરાજમાન છે. પણ જો શિયાળાનો સમય હોય કે આમાં ઠંડી સહન એમનાથી થાય નહીં, કારણ કે એમનું અંગ કોમળ છે, તો એમને ઓથરા નીચે બેસાડીએ. અને બહુ જ ઠંડી હોય તો ગરમ વસ્ત્ર પરિધાન કરાવડાવીએ. આગળ એવું હોય તો તાપણું કરી દઈએ. શું કામ ઠંડી લાગવા દેવી જોઈએ? તાપણું કરી દઈએ. ઉનાળાનો સમય હોય તો એ પ્રમાણે આછા ખાદીના વસ્ત્ર પરિધાન કરાવડાવીએ. શિયાળાનો સમય હોય તો ગરમ વસ્ત્ર પરિધાન કરાવડાવીએ. શ્રીજી મહારાજે લખ્યું છે કે ઋતુ પ્રમાણેની હરિભક્તો માનસિક પૂજા કરવી જોઈએ, કારણ કે આ ખોટુકલી પૂજા નથી. પેલા બાણે આવી રીતે ગંગાજળથી સ્નાન ગુરુને કરાવવું, બીજું બાણ કોમળ અંગને છે કોરું કરનારું. બીજા બાણે એટલે કે ગુરુને સ્નાન કર્યા પછી એવો ભાવ કરીએ ગુરુનું કોમળ અંગ, તો કોમળ વસ્ત્રથી જેને લૂછવું જોઈએ, કોમળ વસ્ત્રથી એમને લૂછી દે. ગુરુ મહારાજને વસ્ત્ર આપીએ. ગુરુદેવ વસ્ત્ર પોતે ધારણ કરે અને વસ્ત્ર ધારણ કર્યા પછી ગુરુદેવને સિંહાસન ઉપર બેસાડીએ. પણ જેવા તેવા સિંહાસન ઉપર બેસાડીએ શું કામ? બાપા કે એવું જ કરો ને કે ત્રીજા બાણે કનક સિંહાસન મારા ગુરુને પધરાવું, સોનાના સિંહાસન ઉપર બેહાડીએ ને. ત્રીજા બાણે કનક સિંહાસન મારા ગુરુને પધરાવું, સોનાના સિંહાસન ઉપર ભાવ જ કરવાનો છે. અને જેટલા કેરેટનું જોઈતું હોય એટલા કેરેટનું આવે. બહુ જાજુ ભેગવાળું નહીં, ઉપર ગિલીટ બિલીટ ચડાવેલ ન હાલે, એ ન હાલે. એ આપણો ભાવ છે, એ આપણા ભાવ ઉપર બધો આધાર છે. ત્રીજા બાણે કનક સિંહાસન સદગુરુને પધરાવું, કેવી સહેલી વિદ્યા. બાકી આમ આપણને કદાચ કાંઈક હાલો કદાચ ને ગુરુ મહારાજને ઓછામાં ઓછી વીંટી કરાવી દેવાનો ભાવ થયો, પણ હવે આપણે આપણા દીકરાના લગ્નમાં વહુને કાંઈક ઘરેણું લઈ દેવું હોય તોય તાગડા ન બાંધતા હોય, એમાં ગુરુ મહારાજને ક્યાં કરાવવા જવું? પણ આમાં બધી છૂટ છે, આમાં બધી છૂટ છે. વિના મૂલ્યે અને પાછું અમૂલ્ય સિંહાસન આવી જાય. પણ એટલું ખરું, મૂલ્યમાં હૃદયનો પ્રેમ જોઈએ, પ્રેમ જોઈએ. ત્રીજા બાણે કનક સિંહાસન મારા સદગુરુને પધરાવું. ચોથા બાણે પંચામૃતથી મારા ગુરુના ચરણ કમળને પંખાડો. દૂધ, દહીં, ઘી, મધ અને સાકર, આ ધરતીના 5 અમૃત કહેવાય છે. એનું મિશ્રણ થાય એટલે એનું નામ પડે પંચામૃત. આજથી વર્ષો પહેલા આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ઘરે કોઈ મહેમાન આવે, જમાઈ આવે તો અત્યારે જેમ ચાથી આપણે સ્વાગત કરીએ એમ પંચામૃતથી થતું. અને મૂર્તિ ઉપાસક જે છે એ મૂર્તિને અભિષેક કરવામાં, મૂર્તિ ઉપર જે ચડાવવાનું થાય એમાં પણ પંચામૃતનો ઉપયોગ કરતા. એટલે કીધું પંચામૃતથી ચરણ કમળ પંખાડું. પાંચમા બાણે કેસર ચંદનનું તિલક લલાટે લગાવું. મકાઈના ડોડા હોય ને એ ડોડા ઉપર હળદર લગાવી દઈએ ને પછી આપણે લેવા જાય એટલે કે આ ઓરિજિનલ જ કેસર છે, લઈ જાઓ. આ એમ નહીં, આમાં તો સાચો ભાવ કરીએ એટલે કાયદેસર કેસર એટલે કેસર જ આવે. ચંદન એટલે
લીમડાનું લાકડું ને એમાં સ્પ્રે ચંદનનો મારી દે કાલ્યો ભાઈ આ ચંદનને મંડોલ ઘહવાન લગાવે, એમ નહીં. ચંદન એટલે ચંદન જ આવે, ખાલી ભાવ કરવો પડે. કેસર ચંદનનું તિલક લલાટે લગાવું, છઠ્ઠા બાણે ગુલાબ મોગરાનો હાર ગૂંથીને પહેરાવું, જેવો આપણો ભાવ. અને એમાંય શું કીધું કે હાર ગૂંથીને પહેરાવું, કોઈક નહીં હું કામ ગૂંથવા દઈ. આપણે જ કાશ્મીરના બગીચામાં વયા જાય, જે ગમે એવા પુષ્પ લઈએ અને આપણે જ પોતે હાર ગૂંથીને પહેરાવી દઈએ. આપણી મનપસંદનો હાર, આપણી લાઈફ, આપણું જીવન, આપણા ગુરુ, આપણી માનસિક પૂજા ને આપણો હાર, આપણે મજા આવે એમ કરીએ, આપણને મજા આવે એમ કરીએ. અને એમાં એકના એક પુષ્પનો શું કામ? કંઈક અલગ 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 રોજે લાવીએ. ક્યારેક સુખડ, ક્યારેક ચંપો, ક્યારેક ચમેલી, ક્યારેક જુઈ, ક્યારેક ડોલર, ક્યારેક વળી મજા આવી જાય તો કમળનો ધીમે ધીમે હાર બનાવી લઈ, ક્યારેક વળી સૂર્યમુખી, ક્યારેક રજનીગંધાના પુષ્પ, ક્યારેક મોગરાનો હાર બનાવી શ્રીજીને વાલા સખી મોગરાના ફૂલ. અને રાતનો સમય હોય ને આપણી માનસિકતામાં એવું હોય કે રાત્રિના સમયે હું ગુરુદેવની પૂજા કરું છું, તો પછી રાત રાણીના પુષ્પ જ મગાવીએ ને મીઠી મીઠી સુગંધ આવે, આપણે રાજી થાય ને ગુરુ મહારાજ રાજી થાય. ભાવ કરવાનો છે પણ એ નથી થતો, એ નથી થતો. છઠ્ઠા બાણે ગુલાબ મોગરાનો હાર ગૂંથીને પહેરાવું, સાતમા બાણે શુદ્ધ ઘીનો દીપક લઈ પ્રગટાવું. ઓરિજિનલ ઘી ગીર ગાયનું આવી જાય, ઓરિજિનલ ગીર ગાયનું ઘી આવી જાય, જરાય ડુપ્લિકેટ નહીં, જરાય ભેળસેળ નહીં, 100% નેચરલ. અને પ્રત્યક્ષ ગુરુની પૂજા રોજ ન કરી શકીએ, એમની આરતી રોજ ન ઉતારી શકીએ, અને આમાં રોજ ઉતારી શકીએ. ક્યાંક કે શંકર ભગવાનની આરતીમાં ક્યાંક લખ્યું છે ને આરતી રોજ ઉતરતી, એવું કાંઈક. હર 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 મહાદેવ ભોડિયા કરું તમારી સેવ, જટામાં વસે માત ગંગેવ, પતિતને પાવન કરતી પાર્વતીના પતિ, ખોડલે રમે ગુણનો પતિ, જાપની જપે જતીને સતી, આરતી આમ રોજ ઉતરતી, રોજ ઉતારી લઈને. સાતમા બાણે શુદ્ધ ઘીનો દીપક લઈ પ્રગટાવું, આઠમા બાણે ગુગળલો બાનનો ધૂપ ધણીને ધરાવું. આઠમા બાણે એવો ભાવ કરીએ સદગુરુદેવને મારે ધૂપ ધરાવવો છે. આઠમા બાણે ગુગળ લોબાનનો ધૂપ ધણીને ધરાવું. અને માનસિક પૂજાની સિદ્ધિ મળે ને પછી એવી કક્ષા આવી જાય અનુભવમાં કે આપણે માનસિક પૂજામાં એવો ભાવ કરીએ કે હું ગુરુદેવને ગુગળ લોબાનનો ધૂપ ધરાવું છું, અને બેઠા બેઠા આપણને ગુગળ અને લોબાનની સુગંધ આવે. પણ એ માનસિક પૂજાની સિદ્ધિ મળ્યા પછીની વાત છે. પણ માનસિક પૂજાની પણ એવી મહાપુરુષોએ સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે, અને એના રજિસ્ટર દાખલાઓ પણ પડ્યા છે. વૃંદાવનની અંદર હરિદાસ મહારાજ, કદાચ હું જો નામ ન ભૂલતો હોઉં તો, વૃંદાવનની અંદર હરિદાસ મહારાજ કરીને એક સંત વિરક્ત વૈરાગી મહાપુરુષ આખો દિવસ ભગવાન શ્યામ સુંદર અને રાધાજીની માનસિક પૂજા કર્યા કરે, આખો દિવસ. એમાં એક વખત એમના કોઈ અનુયાયી શ્રીમંત શેઠ એ હરિદાસ મહારાજના દર્શન કરવા આવ્યા. એટલે સરસ મજાનું અતિ કિંમતી અત્તર હરિદાસ મહારાજને આપ્યું. એટલે હરિદાસ મહારાજે અત્તર છે એમની આગળ મૂકી દીધું, એ નાની શીશીમાં એ આગળ મૂકી દીધું. પછી પોતે માનસિક પૂજા કરવામાં તલ્લીન થયા, અને પેલો શેઠ જે અત્તર લઈને આવ્યો હતો એ સામે બેઠો રહ્યો, આંખો બંધ હતી. માનસિક પૂજા કરતા એવું ચિંતવન કર્યું કે હોળીનો દિવસ હતો, ભગવાન શ્યામ સુંદર અને રાધાજી રંગથી રમતા હતા. રંગે રમતા ભગવાન શ્યામ સુંદરે હાથની અંદર પિચકારી લીધી, બાલ્ટીની અંદર કલરવાળું પાણી હતું. એ કલરવાળું પાણી લઈ અને ભગવાને એ પિચકારી ભરી અને રાધાજીની સામે પિચકારી જવા દીધી. એટલે રાધાજી કલરવાળા પાણીએ રંગાઈ ગયા.
રાધાજી પાસે પિચકારી પણ હતી, પાણીની ભરેલી ડોલ પણ હતી, પણ એમાં કલર નહોતો. રાધાજી વિચારે કે હું આમાં શું નાખું, પણ બરાબર એ સમયે રાધાજીની આજુબાજુમાં કોઈ એવું દ્રવ્ય નહીં. એટલે એ વખતે હરિદાસ મહારાજે માનસિક જ પૂજા બેઠા હતા. માનસિક પૂજામાં એવું ચિંતન કર્યું કે હું રાધાજીની નજીક ગયો અને રાધાજીની જે પાણી ભરેલી બાલટી ડોલ હતી, એ ડોલની અંદર શેઠે જે મને હમણાં અત્તર આપ્યું ને, એ અત્તર મેં રાધાજીની એ પાણી ભરેલી જે ડોલ હતી એમાં નાખી દીધું. હવે ઘટના એવી ઘટી કે એ વખતે કુદરતી એવું થયું, આંખો બંધ, આગળ અત્તરની શીશી પડેલી જ હતી, એ શીશી ત્યાં હાથથી આમ ઊંધી વળી ગઈ, એટલે ત્યાં અત્તર ઢોળાઈ ગયું. એટલે હા મેં શેઠ હતો એને એમ થયું કરે રે આને મેં ક્યાં અત્તર દીધું, આની ક્યાં કિંમત છે, આને તો અહીંયા અત્તર ઢોળ નાખ્યું. એટલે પછી પાણીની અંદર અત્તર ભળ્યું એટલે રાધાજી રાજી થઈ ગયા કે મેં પાણીમાં કંઈક અત્તર નાખ્યું, એ નહીં પિચકારી ભરીને ભગવાન શ્યામ સુંદરની સામે જવા દીધી. માનસિક પૂજા કરી લીધી, હોળીથી ભગવાન શ્યામ સુંદરને રાધાજીને રમાડ્યા. માનસિક પૂજા પૂરી થઈ, શેઠ સામે જ બેઠો તો પણ ધુઆ ફુવા, તમને મેં આ ક્યાં અત્તર આપ્યું, તમને કિંમત ન હોય, તમે આમાં ઢોળી નાખ્યું તમે. એટલે હરિદાસ મહારાજ કે મુંજામાં એ મેં ઢોળી નથી નાખ્યું, જ્યાં જરૂર હતું ત્યાં નાખ્યું છે. હરિદાસ મહારાજ કે મુંજામાં ઢોળી નથી નાખ્યું, નાખી નથી દીધું, એ અત્તરની શીશી જ્યાં જરૂર હતી ત્યાં નાખી છે. હું માનસિક પૂજા કરતો હતો ને આખું વર્ણન કર્યું આ રીતે. રાધાજીની ડોલ ખાલી હતી, પાણીની ભરેલી, એમાં કોઈ દ્રવ્ય નાખવાનું હતું, એટલે મેં અત્તર નાખી દીધું. હવે એ તમે પછી તો તમે મને રાજી રાખવા માટે એવા જવાબ દો, કાંઈ એવું થોડું હોય કે તું નહીં માન, કે એમ થોડું માનું કે હાલ. શેઠનું બાવડું પકડ્યું કે હાલ, ત્યાં એક બિહારીજીનું મંદિર છે. આજે માનસિક પૂજા કરતા હતા ને એ નિધિવનની અંદર કરતા હતા. વૃંદાવનનો એક એરિયાનું નામ છે નિધિવન, અને કંઈક બાજુમાં બિહારીજીનું મંદિર છે. ત્યાં શેઠનું બાવડું પકડીને હરિદાસ મહારાજ લઈ ગયા. એ બિહારીજીના મંદિરે એક પગથિયું ચડ્યા ને, શેઠને તો ખબર જ હતી કે અત્તરની સુગંધ કેવી છે, શેઠે જ આપ્યું હતું. એક પગથિયું ચડ્યા ને આખા મંદિરમાંથી એ અત્તરની સુગંધ આવતી હતી. આ માનસિક પૂજાની સિદ્ધિ છે. આ માનસિક પૂજાની સિદ્ધિ છે. માનસિક પૂજા ખોટુકલી પૂજા નથી. એક હજી બીજો પ્રસંગ તમને કહું. આ કોઈ દ્રષ્ટાંતિક કથા નથી, હકીકત બનેલી વાત છે. હકીકત બનેલી વાત છે. દ્રષ્ટાંત કથા રીઝવવાની વાત નથી. વૃંદાવનના જ એક વિરક્ત મહાપુરુષ પોતે અન્નસન વ્રત હતું, એટલે કંઈક છાછ પી અને આખું એમનું જીવન પસાર કરતા હતા. ને આખો દિવસ ભજન કરે, માનસિક પૂજા કરે ભગવાન કૃષ્ણની. એમાં એક વખત ઠાકોરજીને માટે પોતે ખીર બનાવી ઠાકોરજીને ધરાવી, પણ ખીર વધારે માત્રામાં હતી, એટલે ઘણી ખરી ખીર વધી. એટલે ઠાકોરજીએ કીધું કે તું આ થોડી વધેલી ખીર છે એ ખાઈ જા. એટલે મહારાજે ના પાડી, બાપજી મારું વ્રત છે અનશન વ્રત. અનશન વ્રત તો ન કહેવાય એને, પણ હું બીજું કાંઈ જમતો આરોગતો નથી, હું ખાલી છાછ પીને આપનું ભજન કરું ને એ મારો નિયમ ન તૂટે, એના માટે મારે ખીર ખાવી નથી. પણ ઠાકોરજીએ આગ્રહ કર્યો, આમ માનસિક પૂજામાં જ ઠાકોરજીએ આગ્રહ કર્યો તું ખાઈ જ જા. એટલે એ જે ખીર હતી ને જે વધેલી, એ ખીર ખાઈ ગયા. માનસિક પૂજા તો પછી થોડીક વાર ચાલે, પછી તો એ માનસિક પૂજા તો પૂરી થઈ જાય. પણ હવે ખીર કોઈ દી ખાધેલી નહીં આમ પ્રત્યક્ષ એમણે. એટલે જેમ કોઈ પણ વસ્તુ આપણે ખાધેલી ન હોય ને ખાઈએ ને જેમ આપણને શરીરમાં રિએક્શન આવે ને, એવું એમને શરીરમાં રિએક્શન આવ્યું. શરીરમાં એકદમ તાવ આવી ગયો. આજુબાજુમાં શિષ્યો રહેતા હતા, એ વિચારે ગુરુ મહારાજે બીજું કંઈ ખાધું નથી, આપણે બીજું કંઈ ખાવા દીધું નથી, અને અચાનક તાવ કેમ આવી ગયો? અને કોઈ એવી વસ્તુ આપણે આપી નથી, તાવ કેમ આવી ગયો ગુરુ મહારાજને? વૈદને બોલાવ્યા. પેલા નાડવેદ હોય ને, ખબર છે હજી ઘણા એવા નાડવેદ છે, એ આપણી નાડી જોઈને કહી દે કે તમે આ ખાધું છે. ખબર છે ને, હાલમાં હજી એવા ઘણા વેદ છે. નાડવેદને બોલાવ્યા.
નાડવેદે નાડી પકડી, મહારાજની નાડી પકડી. નાડવેદે કીધું, મહારાજ તમે આજ ખીર ખાધી છે. આ માનસિક પૂજાની સિદ્ધિ. મહારાજ તમે આજ ખીર ખાધી છે. એટલે આજુબાજુ શિષ્યો હતા ને ખીજાવા માંડ્યા કે અમારા ગુરુદેવનું વ્રત છે, આવી મિષ્ટાન બિષ્ટાન ક્યારેય કાંઈ ખાતા નથી, છાછ પીને એમનું આખું જીવન પસાર કરે ને પરમાત્માની ભક્તિ કરે, ખીર એમને ક્યાંથી ખાધી હોય? અમે એમની સતત એમની નજીકમાં છે, ખીર બનાવીને જ નથી દીધી, ખાય ક્યાંથી? વેદ કે જે હોય તે મારી નાડીમાં બતાવે છે કે તમારા ગુરુ મહારાજે ખીર ખાધી છે. તો કે તમારા ગુરુ મહારાજને જ પૂછો ને. એટલે શિષ્યોએ પૂછ્યું, ગુરુદેવ તમે ખીર ખાધી છે? કે પ્રત્યક્ષ નથી ખાધી, પણ આજ માનસિક પૂજામાં આવું બન્યું અને મેં ઠાકોરજીને ખીર ધડાવીને થોડીક ખીર વધી, ઠાકોરજી મને કે તું ખાઈ જા, બહુ આગ્રહ કર્યો ને એટલે મેં ખાધી હતી. માનસિક પૂજા ખોટુકલી પૂજા નથી, સાચી પૂજા છે. 8મા બાણે ગુગળ લોબાનનો ધૂપ ધણીને ધરાવવું, 9મા બાણે નિવેદ રૂપે પ્રસાદ ધણીને ધરાવવું. જેવો ભાવ આપણો એવું બનાવી નાખીએ. સવારનો ટાઈમ હોય ક્યારેક થેપલાને દહીં જમાડીએ, ક્યારેક ભાખરીને દૂધ જમાડીએ. બપોરનો ટાઈમ હોય તો ક્યારેક વળી પૂરણપૂરીને શાક બનાવી નાખીએ. ક્યારેક સાદું જમાડવાની ઈચ્છા થાય તો અડદની દાળ ને બાજરાનો રોટલો ને ખાંડેલી ચટણી ને ઘરે બનાવેલી છાશ આપી દઈ. આપણે રાજી થાય ને ગુરુ મહારાજ રાજી થાય. સાંજનો ટાઈમ હોય અને એમાંય આવું જો ચોમાસા જેવું વાતાવરણ હોય તો પુડલા ને હળદરવાળું દૂધ દેવાય. ક્યારેક ક્યારેક એવું લાગે તો કઢીને રોટલો દેવાય. ભાવ જ કરવાનો છે. 9મા બાણે નિવેદ રૂપે પ્રસાદ હું ગુરુને ધરાવું. અને દિવ્ય દેહે ગુરુ આપણા ભાવ પૂરા કરે, પ્રગટ ન કરી શકે. હવે આપણે એક ગુરુના હજારો શિષ્ય હોય અને પ્રગટ ગુરુદેવ બિરાજમાન હોય, ખાલી આપણે એમ વિચારીએ કે આપણે ગુરુદેવને અડધી ચમચી શીરો આપવો છે તો 1000 ચમચી તો શીરો થાય, એ શક્ય બને? પણ દિવ્ય દેહે ગુરુને જે જમાડીએ ને એમાં શક્ય બને. કારણ કે શિષ્ય માટે ગુરુએ સગવડતા આપી છે કે દિવ્ય દેહે એક એક શિષ્ય માટે એક એક ગુરુ. આજે ઓલું કહેવાય છે ને કે 1000 ગોપીએ ભાવ કર્યો તો 1000 કાન થયા, અને 1000 ગોપીએ રાસ રમવાનો ભાવ કર્યો તો 1000 કાને રાસ રમાય. આ છે વાત, આ વાત છે. આમાં આપણો ભાવ પૂરો થાય, પ્રગટમાં આપણા બધા જ ભાવ પૂરા થાય નહીં. કારણ કે આપણે હજારો છીએ ની એક છે. અને પ્રગટની પૂજા આપણે આમ સહેલી ગણીએ પણ થોડીક અઘરી છે. ઘણી વખત આપણે એમ થાય કે સેવા કરીએ છીએ ને એમને સજા થતી હોય. આવું તો અમે નજરે જોયેલું છે. અમને બાપાને સેવા કરવા જવા દો, અમને બાપાને સેવા કરવા જવા દો. પણ એ ખબર છે કે આપણે સેવા કરીએ છીએ, આપણે આવડે જ પહેલાં સેવા કરતા. આપણે કોઈક દી આપણા બાપાને પગ દબાવ્યા હોય તો ખબર પડે ને કે ગુરુ મહારાજના કેમ દબાવે. આપણે એમ થાય કે આપણે સેવા કરીએ એમના માટે સજા થતી હોય. પ્રગટની પૂજા આમ ભલે સહેલી પણ આમ બહુ અઘરી, આમ બહુ અઘરી. અને આમાં દિવ્ય દેહે તો કદાચ આપણે બહુ મહેનત કરીને ચૂરમાન લાડવા બનાવ્યા હોય ને તો છેલ્લે છેલ્લે આગ્રહ કરવાય નીકળાય, ગુરુ મહારાજ એક ખાઈ જાવ ને. કે પણ હવે નથી હાલે, હવે પણ આગ્રહ નહીં કરવું, એક ખાઈ જાવ ને તો ખાઈ જાય. એ દિવ્ય દેહે ખાઈ જાય. અને ગુરુના 2 દેહ છે, એક પંચભૂતનો દેહ અને એક દિવ્ય દેહ. દેહ છતાં પણ દિવ્ય દેહ છે. પરમારથે અપાર જગત ઉદાહરણ કારણ પોતે આપે રૂપ કીર્તાર. 9મા બાણે નિવેદ રૂપે પ્રસાદ ગુરુને ધરાવવું, 10મા બાણે દોઈકર જોડીને ચરણે શીશ નમાવું. 10મા બાણે પ્રસાદ આરોગ્રાવી ગુરુને પ્રસાદ આપી 4 પરક્રમમાં કરીને દંડવત પ્રણામ કરી લઈ. એટલે નાભીએથી ગુરુનો આશીર્વાદ નીકળે. અભય હાથ ઊંચો કરીને એમ કે બેટા હું છું ને એ તું છો. એટલે પેલી ટેકમાં બોલ્યા સુરતાબાણથી ગુરુનું પૂજન કરીએ સારું, અને જો આવી રીતે પૂજન કરીએ ને એ આપણા ઉપર કૃપા કરી દે ને તો આપી દે અભયપદ ન્યારું. તો આપી દે અભયપદ ન્યારું. આપણને જ્યારે દીક્ષા આપી ત્યારે કીધું હશે કે દર ઉલટા શ્વાસે ગુરુ અભય હાથ ઊંચો કરીને એમ કે છે કે હું છું ને તું છું. પણ અભય હાથ શું, ઊંચો કરીને કેવું શું, એના માટે શાસ્ત્રોમાં લખ્યું છે, શિવપુરાણમાં લખ્યું છે કે ભગવાન હર પોતાના હાથ વડે અભયની મુદ્રા ધારણ કરે છે. જે આપણને ગુરુએ દીક્ષા આપતી વખતે કીધું એ વાત શિવપુરાણમાં લખી છે.
અભય હાથ ઊંચો કરીને એમ કે હું છું એટલે તું છો, એટલે અભયની એક મુદ્રા છે. આ જે મુદ્રા છે ને, આ મુદ્રા એને અભયની મુદ્રા કહેવાય. આપણે એવો ભાવ કર્યો હોય ગુરુ સિંહાસન ઉપર છે ને આપણે નીચે છે, એટલે સેજ હથેળીનો ભાગ આગળથી નમતો રહે, આમ આપણા ઉપર આશીર્વાદ વરસાવતા હોય એવો જે ભાવ, આમ અભયની મુદ્રા છે. એ અભયની મુદ્રા એ ગુરુ એમ કે છે કે હું છું ને એ તું છો. દર ઉલટા શ્વાસે હું છું એ તું છો. અને માનસિક પૂજાની અંદર શિવ પુરાણમાં એક વિધિ એવોય બતાવ્યો છે કે પ્રગટ જેમને પ્રત્યક્ષ રૂપ માનો કે સદગુરુ કોઈને મળ્યા નથી, પહેલેથી જ મૂર્તિને ઉપાસતા આવે છે, તો માનસિક પૂજાની અંદર પણ મૂર્તિને ખડી કરી શકીએ કે એક મેં મૂર્તિ બનાવી, એમનું મેં સદાશિવ નામ આપ્યું. એક માતાજીની મૂર્તિ બનાવી, એમનું મેં મહેશ્વરી એવું નામ આપ્યું, અને પછી એમની પૂજા કરવાની મેં શરૂઆત કરી. મૂર્તિ પૂજા માટે આ એક પણ માનસિક પૂજામાં વિધિ બતાવ્યો છે. એમ પણ આપણે કરી શકીએ, પણ આપણા માટે એ વસ્તુ નથી, કારણ કે આપણને પ્રગટ મળ્યા છે. આપણે કાલ્પનિક ચિત્ર ચૈતન દેવ કી સેવ કરો નર તો જન્મ સફળ હો જાય તમારો. હૃદય અંદર મંદિર માહી જગમગ જ્યોત જગે ઉજિયારો. પ્રેમ પુષ્પ સે પૂજા કીજે મન દીપક ધર ધ્યાન વિચારો. બ્રહ્માનંદ ઉલટ સુરતી કો કરી દર્શન ને ભવ દુઃખ ટાળો. પણ એમાં તોય પાછું શિવ પુરાણમાં એમ લખ્યું છે કે તમે એવી બે મૂર્તિ બનાવો અને એમની પૂજા કરવાની શરૂઆત કરો, ત્યારે તમારે પ્રથમ તો સત્ય અસત્યથી પર જે પરમ શિવ છે ને એનું ધ્યાન કરવું. એમાં કોઈ ન સમજે, આ તો ગુરુ મહારાજના છેડા અડી ગયા. એટલે આપણને ખબર પડે પરમ શિવ કોણ, કે શિવ સ્વરૂપ સોહમપદ આગે ઈ પરમ શિવ છે. ગુરુચરણમાં લીન દાસ લાભો રસ પરસ એકી નહીં કોઈ ભાવના. ભીન 10મા બાણે દોઈકર જોડી ચરણે શીશ નમાવું. પ્રેમથી ગુરુનું પૂજન કરી મારા હૃદય કમળ પધરાવો. પ્રેમથી ગુરુનું પૂજન, માનસિક પૂજા કરીએ, પ્રેમથી કરીએ. એ પણ વચનામૃતમાં સહજાનંદ મહારાજ બોલ્યા છે કે હરિભક્તો ગદગદ ભાવથી જો તમે માનસિક પૂજા કરશો તો પ્રગટ પૂજા બરાબરનું તમને માનસિક પૂજાનું ફળ મળશે. એટલે કીધું પ્રેમથી ગુરુનું પૂજન કરી એ મારા હૃદય કમળ પધરાવો. જે આપણે ગુરુને વસ્ત્ર અલંકારો ધારણ કરાવ્યા હોય, માનસિક પૂજા કરી હોય, પછી એ મૂર્તિને આપણે હૃદયની અંદર સ્થિત કરવાની હોય. પછી આપણે ભજનની શરૂઆત કરીએ, અડધી કલાક, પોણી કલાક. પછી આપણે કામ ધંધાવાળા માણસો કંઈક કામે ધંધે જતા હોય, આવતા જતા હોય, પણ માનસિક પૂજામાં જે મૂર્તિને આપણે હૃદયમાં સ્થિત કરી હોય એ મૂર્તિનું આખો દિવસ ચિંતન કરવાનું હોય. કારણ કે આપણે મનગમતું કર્યું છે એટલે એ મૂર્તિ આપણા હૃદયસ્થ થાય અને એ તરત આપણા ધ્યાનમાં આવે. હાલતા ચાલતા એ મૂર્તિનું ચિંતન અને સાથે સાથે નામ સ્મરણ. એટલે આપણે દીક્ષા આપતી વખતે એ પણ કીધું કે પૂજા કરેલી ગુરુ મૂર્તિને સન્મુખ રાખીને ભજન કરજો, પછી ભજન કરજો. પ્રેમથી ગુરુનું પૂજન કરી હૃદય કમળ પધરાવું. દાસ જંતી સદગુરુને નિત્ય નિત્ય ધ્યાનમાં બોલાવું. પૂરું ક્યારનું કરવું છે, પણ વાળતા 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 અંત નથી આવતો. દાસ જંતી સદગુરુને નિત્ય નિત્ય હું ધ્યાનમાં બોલાવું. આ પૂજા કરી અને જયંતિરામ બાપા છે ને એ દેવારામ બાપાના પટ શિષ્ય થયા છે. ખાલી નજીક આટા માર્યા કરવાથી કાંઈ થાય નહીં, જ્ઞાન નો આવે. જ્ઞાન નો આવે, ભજન તો કરવું જ પડે. આ પૂજા કરી એટલે એ દેવારામ બાપાના હૃદયસ્થ બન્યા છે, એટલે એ નજીક ગયા છે. બાકી કુટુંબમાં જે વડીલો હોય એને પૂછજો કે જ્યારે દેવારામ બાપાની હાજરી હતી ત્યારે એ એમના દેહની પણ એટલી બધી મર્યાદા રાખતા. ક્યારેય એમને કોઈ પ્રકારના પ્રશ્ન, આખી જિંદગીમાં દેવારામ બાપાને કોઈ પ્રકારના પ્રશ્ન નથી કર્યા. નથી એમને ક્યારેય પોતાના દુઃખની રજૂઆત દેવારામ બાપાને કે લાભુ દાદાને કરી કે આવું દુઃખ છે, આમ છે, તેમ છે. આ તો અમુક આપણને ખબર ન હોય. બાકી શરૂઆતનું જે બાપાનું જીવન, એમને કૌટુંબિક બહુ તકલીફો પડેલી છે, બહુ જ તકલીફમાંથી પસાર થયેલું વ્યક્તિત્વ છે.
પણ મારું કર્મ એ મારે ભોગવવું એમ સમજીને ભજનમાં ધ્યાન રાખ્યું. સુખ દુઃખની ફરિયાદ એમને સદગુરુને ક્યારેય કરી નથી. ભજનમાં જ ધ્યાન રાખ્યું, ભજનમાં જ ધ્યાન રાખ્યું તો દેવારામ બાપાના હૃદયસ્થ બન્યા, હૃદયસ્થ બન્યા. અને એમાં રજિસ્ટર પુરાવાઓ પણ છે. આમ સમય પૂરો થઈ જાય છે, આમ કહેવાનું ઘણું છે, પણ એક જ પ્રસંગ કહેવા દ્યો, એક જ પ્રસંગ. સુરતની અંદર ગોંડલવાડા જીવારામ બાપા ઉગારામ દાદાને મળેલા મહાન સંત, ચિત્રે વીટેલું રતન, એમના બોલેલા વચનો ફળે એવું વ્યક્તિત્વ. મુરજીભાઈ ધામેલિયાની ઘરે બપોર પછીના સમયે લગભગ 4-5 વાગ્યાનો સમય હશે, નાની એવી સત્સંગ સભા, ઘર ઘરના બધા બેઠા હતા. જીવા બાપાએ સત્સંગ કરવાની શરૂઆત કરી. સત્સંગ કરતા કરતા એમ બોલ્યા કે સત્સંગનું મહાત્મય એ મોટું છે, પણ સત્સંગની જ્યોતિ ભેડા પીપળિયામાં જલતી રહે. અને દેવજીભાઈને ત્યાં દીવો છે. આવું જીવા બાપા કુદરતી રીતે બોલી ગયા. ક્યારે બોલ્યા? કે ઈસવીસન 1978. ક્યારે? ઈસવીસન 1978. ત્યારે બાપાની ઉંમર કેવડી હોય? માત્ર ત્યારે જયંતિરામ બાપા 14 વર્ષના હતા. ખાલી ભજન ધીમે ધીમે ગાતા શીખતા હતા. ત્યારે એવું બોલી ગયા કે દીવો દેવજીભાઈને ત્યાં છે અને સત્સંગની જે જ્યોતિ એ ભેડા પીપળિયા જલતી રહેશે. બાપાએ દિવસની સભામાં વાત કરી હતી ને કે ભજન કરવા માંડો, કૃપા પાત્ર બનો ખાલી, એટલે કૃપા માંગવાની જરૂર નથી, ઓટોમેટિક આવશે. અને જીવા બાપા એક નહીં, દરેક સંતોની કૃપા મળી. દેવારામ બાપાના તો કદાચ દીકરા હતા ને શિષ્ય હતા ને કૃપા કરે તો કઈ વાંધો નહીં, પણ લાભુ દાદાના એવડા આશીર્વાદ, દેવારામ બાપાના એવડા આશીર્વાદ, ભલારામ બાપાના એવડા આશીર્વાદ, આંકડિયા પૂજ્ય પોપટરામ બાપાના એવડા આશીર્વાદ છેલ્લા 10 વર્ષ એમને પોતાની સાથે ફેરવા. જ્યાં સત્સંગમાં જઈને દેવારામ બાપાને ટપાલ લખે, જયંતિભાઈને મોકલો. મામૈયા બાપુના એવડા આશીર્વાદ, વીરજી બાપાના એવડા આશીર્વાદ. માત્ર કૃપા પાત્ર બન્યા. પૃથ્વી જેમ પાણી કાઢે નીચાણમાં, પરખી લે કોઈ પુરુષ પુરાણી, જગમાંથી ગુણ લે જાણી, પૃથ્વી જેમ પાણી કાઢે નીચાણમાં. બધાના કૃપા પાત્ર બન્યા. અને આ જ્ઞાન ક્યાંય સાંભળવા પાછું મળે ખરું? મળે ખરું? તો એ છે ને આપણી કમું છૂટવા માંડે કે આપણે જ નહીં, પ્રગટ મળ્યા છે. ચાલો જઈએ આપણે, ચાલો જઈએ સંતને દ્વારે, આપણે ચાલો જઈએ. મનને આનંદે રંગી પ્રેમ શણગાર સજી, નિવૃત્તિ સંગે લાવો લઈ લઈએ સંતને દ્વારે, આપણે ચાલો જઈએ. મેલી માન મોટાઈ મિથ્યા મન ના પ્રપંચો, સેવા કરવાનો લાવો લઈ લઈએ સંતને દ્વારે, આપણે ચાલો જઈએ.
નિર્મળ હૃદય ધારી પાત્ર સોનાનું લાવી સિંહણ દૂધ જ્ઞાન ભરી પીએ સંતને દ્વારે આપણે ચાલો જઈએ અવસર અમૂલ્ય ગણેરો દાસ લાભુ અવસર અમૂલ્ય ગણેરો સંતના ચરણોમાં માણી લઈએ સંતને દ્વારે આપણે ચાલો જઈએ ચાલો જઈએ આપણે ચાલો જઈએ સંતને દ્વારે આપણે ચાલો જઈએ સંતોને દ્વારે આપણે ચાલો જઈએ સદગુરુ દેવ કી જય।